આ ભાઈને પછી ગોઠવી દેજો, હજી ઊભા થશે. હેલો. હોટસ્પોટ ચાલુ કર જરાક કયો રિયલમી. હેલો. હા, આજનું વક્તવ્ય બબલભાઈ વિશે છે. તો મને થયું કે હું એક નાનું યાદ આવ્યું કે ભાઈ હેલો. હા, તો બબલભાઈએ પોતે એક ગીત જે લખ્યું છે તે હું તમને ગાઈ સંભળાવું છું. હે પ્રભુ આપનામાં એક રૂપ ક્યારે થઈશ, એક રૂપ ક્યારે થઈશ, સાચા સ્વરૂપને ઓળખીશ. ક્યારે પ્રભુ અંતર તણા ઊંડાણમાં હું ઉતરીશ, ઊંડાણમાં ઉતરી જઈને એક રૂપ હું થઈ જઈશ. તુજ મસ્તીમાં હું મસ્ત થઈને ગુણ તુજ ગાયા કરીશ, ગુણ તારા ગાઈને હું ગુણ સ્વરૂપ થઈ જઈશ. વિવિધ સ્વરૂપે તું મળે તો એ તને ના વિસરીશ, ના વિસરીશ પ્યારા પ્રભુને, તને આત્મ સ્વરૂપે ઓળખીશ. હે પ્રભુ આપનામાં એક રૂપ ક્યારે થઈશ, એક રૂપ ક્યારે થઈશ, સાચા સ્વરૂપને ઓળખીશ, સાચા સ્વરૂપને ઓળખીશ. કાલ સવારથી આપણે જે શિબિરમાં જે ગાંધીજનોની વાત કરતા આવ્યા છીએ એવા ગાંધીજનોના દિવ્ય ચેતનાને, એમની દિવ્ય ચેતનાને વંદન.
આપણી વચ્ચે આ બેઠકના વક્તા તરીકે હરેશભાઈ ધોળકિયા ઉપસ્થિત છે. હું આ સંસ્થાના કાર્યકર્તા રામભાઈને વિનંતી કરીશ કે તેઓ હરેશભાઈનું સ્વાગત કરશે. હરેશભાઈ ધોળકિયાનો પરિચય આપું તો અમે ઘણીવાર એમને મળતા હોઈએ ત્યારે એ સતત કહેતા હોય કે ભરપૂર વાંચો, પુષ્કળ પ્રમાણમાં વાંચો, અને વાંચો તો કોને વાંચો કે ગાંધીને વાંચો, વિવેકાનંદને વાંચો, ઓશો રજનીશને વાંચો અને કબીરને વાંચો. એવા તો કેટલાય મહાપુરુષોના નામ. અને આ બધાના વાંચન પછી એમાંથી જે તત્વ મળે એ તમારામાં ઉતારો. એટલે કોઈ એક વ્યક્તિના ચીલે આપણે જતા રહીએ અથવા કોઈ એક વ્યક્તિના પ્રભાવમાં આવી જઈએ તો એનામાંથી પ્રભાવ મુક્ત રહી શકાય, એવું એમની ટકોર કે સૂચન હોય. હરેશભાઈ મૂળ ભુજના વતની, કચ્છના સર્જક, અને એમણે નવલકથાઓ પુષ્કળ લખી છે, અનુવાદો કર્યા છે અને સતત વાંચતા રહ્યા છે અને કર્મે એવા એ શિક્ષક છે. એમનું અનુવાદક તરીકે જો એક પુસ્તકની વાત કરું તો વિંગ્સ ઓફ ફાયર, અબ્દુલ કલામની આત્મકથાનો અગનપંખ નામે એમણે અનુવાદ કર્યો છે અને એ રીતે અનુવાદક તરીકે ઉત્તમ અનુવાદક છે. અને નવલકથામાં શૈક્ષણિક નવલકથા અંગદનો પગની 20 આવૃત્તિઓ થઈ ચૂકી છે. અને અમે જ્યારે ભાવક મૂલ્યાંકનના કાર્યક્રમ હોય ત્યારે એ પુસ્તક વાંચવાનું અને પછી વિચાર મૂકવાના એવી વાત થાય ત્યારે અમે આને હરેશભાઈ એમને જુવાન ડોસલા તરીકે સંબોધન કરતા હોઈએ છીએ, કારણ કે એ વયોવૃદ્ધ છે એટલે ડોસલા એવો શબ્દ વાપરું છું અને એ ઉત્સાહથી ભરપૂર છે એટલે જુવાન. તો આવા હરેશભાઈને હું વિનંતી કરું કે તેઓ મીઠું પેન પીટી અને બબલભાઈ મહેતાના લોકમાં આપણને સૌને લઈ જાય. તો ક્યાંય બોલવા જવાનું હોય તો મને બહુ ચિંતા ન હોય, બોલશું, એમ વાંધો ના આવે. પણ આજે હું બહુ ડરું છું. સામાન્ય ટીમ સામે રમવાનું હોય તો ચિંતા ન હોય, બેટ હલાવતા હલાવતા પિચ ઉપર આવી જઈએ અને ફટકા મારીએ. આજે હાલત એ છે કે સામે સિરાજ છે, સામે બુમરાહ છે, એવા ખતરનાક બોલરો સામે બેઠા છે. કંઈ બમ્પ કરીને કપાળ ઉપર ઠોકી લેશે. એમાં ફાસ્ટેસ્ટ બોલર પાછા શરીફાબેન બેઠા છે. એટલે તો હું ધ્રુજું છું, એટલે મેં કહ્યું હું બેસીને બોલીશ. પણ એની ટીકા જો મારી કરશે તો મને એમ થશે કે હું સારું બોલવા લાગું છું, કેમકે એમની ટીકા પણ બહુ અદ્ભુત, કેટલાકની ટીકા પણ સાંભળવા જેવી હોય છે. માઇકલ એન્જેલો કરીને એક સારો ચિત્રકાર થઈ ગયો. સારો એટલે કલ્પનાતીત સારો. કોઈ વાર ઇટાલી જવાનું મન થાય અને વેટિકનમાં જાઓ તો એના ચિત્રો જોવા મળશે તમને. એના ઉપર એક નવલકથા લખાણી છે, અંગ્રેજીમાં છે. એનું નામ છે એગની એન્ડ એક્સ્ટસી. એગની એટલે પીડા અને એક્સ્ટસી એટલે આનંદ. એને હંમેશા શિલ્પ કરવાનો શોખ, અને રોમના પોપે એને ચિત્રો પકડાવી દીધા. વેટિકન બંધાતું હતું ત્યારે કહ્યું તારે બધા ચિત્રો તારે દોરવાના, અને ચિત્રમાં રસ ઓછો આવડે બેસ્ટ, પણ રસ ઓછો, શિલ્પમાં રસ. એટલે આખો દિવસ ચિત્રો દોરે અને આખી રાત શિલ્પ બનાવે. તો એ 90 વર્ષ જીવ્યો. મુદ્દો નથી. મુદ્દો હું તમને જે મુદ્દો કહું છું ટીકાનો એની કહું છું. એણે જે ચિત્રો છે, મેં જોયા છે ચિત્રો, એ ચિત્રો જે એને દોર્યા છે, અદ્ભુત શબ્દ અતિશય નાનો. આખા યુરોપના ચિત્રકારો વેટિકનમાં આવીને આખો દિવસ એની ચિત્રોની નકલ કરે, એટલા અદ્ભુત ચિત્રો. પણ
માઇકલ એન્જેલોનો એ રસ નહોતો પડતો કે આખા યુરોપના ચિત્રકારો મારા વખાણ કરે છે. એને એક જ વખાણમાં રસ હતો અને એ કરનારો એનો દુશ્મન હતો. એનું નામ હતું લિયોનાર્ડો દ વિન્સી. જબરજસ્ત એ પેઇન્ટર, વૈજ્ઞાનિક જે કયો તે, એના વિશે વાત કરું તો બીજા 2 કલાક જોઈએ. એ જોવા ના આવે, બાકી બધા જોવા આવે અને એ એની જ રાહ જોયા કરે કે આ ભાઈ આવે તો સાચા, ભલે મને આવીને ઠાકા કરાવે પણ આવે. છેવટે એક દિવસ વિન્સી આવ્યા. બંને જણા 80 વર્ષના. અને વિન્સીને જોઈને હું જેમ અત્યારે ધ્રુજું છું તેમ માઇકલ એન્જેલો ધ્રુજવા માંડ્યો કે હવે આ કાકા આવ્યા, જોઈએ શું બોલે છે. પાકા દુશ્મન. વિન્સીએ એના સામે જોયા વગર એક પછી એક રૂમમાં ફરવા માંડ્યા. નિરાંતે ચિત્રો જોયા. 3 કલાક સુધી એના ચિત્રો જોયા, કંઈ પણ બોલ્યા વગર. પહેલી કદર તો આ કે દુશ્મનને 3 કલાક આપવા. વાહ વાહ. આરામથી. અને આ ભાઈ, આની ભાષામાં જુવાન ડોસલો માઇકલ એન્જેલો પાછળ પાછળ ફર્યા કરે કે કંઈક બોલે, પણ કાંઈ નહોતું બોલતું. 3 કલાક પછી જોઈ બહારના કને માઇકલ એન્જેલો સામે જોયું અને બહાર નીકળી ગયો અને જવા માંડ્યો. માઇકલ એન્જેલોને થયું કે આનો અભિપ્રાયનું શું, એટલે એ દોડ્યો, એની બોચી પકડી, એને કીધું કે વિન્સી કાંઈક તો બોલ, 4 ગાળ દે છૂટે, અદભુત ગાળો દે, સુરતી, પણ તારી ગાળો પણ મને મીઠી લાગશે, કાંઈક મારો અભિપ્રાય આપજે, મહેરબાની કરીને અભિપ્રાય આપ. 5-10 મિનિટ વિન્સી એના સામે જોઈ રહ્યો. સાંભળજો, 5-10 મિનિટ કાંઈ ન બોલે અને આ ધ્રુજ્યા કર્યો સામે કે શું બોલે છે, અભિપ્રાય, ટીકા, નિંદા, જે કરવી એ કર. છેવટે એક વાક્ય લિયોનાર્ડો દ વિન્સી બોલ્યો. શું બોલ્યો કે અલ્યા, ભવિષ્યના ચિત્રકારો માટે 1-2 કલ્પના તો રાખી જાવી છે. હું આશા રાખું છું કે આવી ટીકા આ લોકો મારી કરશે, એટલે એના આડકતરા વખાણ કરું. આ જગ્યા અહિંસક છે એટલે ચિંતા નથી મને, પણ ઉત્તમ લોકો સામે બેસવું જ જ્યાં લાભ હોય, સત્સંગ કહેવાય આ તો. અને તમે બધા નાનકડા છોકરાઓ પણ કાંઈ ઓછા નથી. 2050માં ભારત સુપર પાવર થશે એમ અમેરિકા કહે છે. આપણે તો પહેલેથી કહીએ છીએ, કાંઈ કર્યા વગર કહીએ છીએ, પણ અમેરિકા પણ હવે નીચે મોએ કબૂલ કરવા માંડ્યું છે કે ના, ઇન્ડિયા વિલ બી અ સુપર પાવર ઇન 2050. કોણ કરશે 50 ને? આજે શાળા કોલેજમાં 30 વર્ષ સુધીના છોકરા છોકરીઓ જે છે એ બધાના ખભા ઉપર ઇન્ડિયા સુપર પાવર થવાનું છે. અને હું માનું છું તમે બધા એમાં કદાચ, હું માનું છું આવું છું, તમે ડોસલા જવાન નથી એમ હું માનું છું. એટલે તમે પણ વિચારતા હશો, પ્રયોગો કરતા હશો, સ્ટાર્ટઅપ જેવું કંઈક કરતા હશો. મને જે વિષય આપ્યો છે ગાંધીજનો માના 2, તમે 3 દિવસ જુદા જુદા ગાંધીજનો વિશે સાંભળશો તો લગભગ બધા જણાએ સ્ટેન્ડર્ડાઇઝ કામ કર્યું છે. લગભગ જણા એક જ ટાઈપનું કામ કર્યું. જે 11નો કાર્યક્રમ છે રચનાત્મક કાર્યક્રમ, એમાંનું કંઈક બધાએ જ કર્યું છે. એટલે તમને લગભગ સ્ટેન્ડર્ડાઇઝ વાતો સાંભળવા મળશે. એટલે હું એના કર્મો વિશે ઓછી વાત કરીશ. મુદ્દો એ છે, આમાં 2 મુદ્દો છે, ગાંધી અને જન. આપણે જનની વાત કરીએ છીએ, પણ જન કોના છે? ગાંધીના છે. તો આ ગાંધી કોણ છે એ પણ થોડીક ચર્ચા વિચાર કરવો પડશે. હું ગાંધી પ્રેમી છું, ગાંધી અભ્યાસે નથી વાંચ્યું ખૂબ છે ગાંધી વિશે, આજે વાંચ્યું છું. 1100 પાનાના રામચંદ્ર ગુહાના 2 ભાગ, હિંમત હોય તો વાંચજો કોઈક વાર. ગાંધી
બિફોર ઇન્ડિયા અને ગાંધી આફ્ટર ઇન્ડિયા. હિંમત હોય તો વાંચજો. બંને ચોપડીના લગભગ 1000 પાના છે. 1000 રૂપિયા કિંમત છે. હું અમદાવાદમાં ક્રોસવર્ડમાં ગયો તો એ ચોપડી જોયા પછી ઢીલો થઈ ગયો અને બધા પૈસા ક્રોસવર્ડવાળાને આપી દીધા અને પછી અમદાવાદથી પગે ભુજ આવ્યો હતો નિરાંતે, કારણ કે ટિકિટના પૈસા નહોતા બચ્યા. પણ આ બધા પુસ્તકો, નારાયણભાઈના 4 ભાગ, લુઈ ફિશરના પુસ્તકો, માધવભાઈના 20-22 ભાગ, ગાંધીના પોતાના 100 ભાગ, હિંમત ખપે વાંચવાની. પણ આ ગાંધીજનો અને ગાંધી બંને વિશે આપણે વાત કરશું. મારા 2 ગાંધીજનો વિશે વાત કરું તે પહેલાં, આમાંથી મેજોરિટી કચ્છના છે કે કચ્છ બહારના છે? બહારના પણ ઘણા છે. બહારના પણ ઘણા છે. એટલે આપણે દૂરના ગાંધીજનોની વાત કરીએ તે પહેલાં નજીકના ગાંધીજનોને પણ જરાક ઓળખી લો તમે. કેમ કે આપણને ન્યુયોર્ક ગમે છે, ઓસ્ટ્રેલિયા ગમે છે, પણ આ નીલ પર ભાગે જ ગમે છે. એટલે 2 જણાની વાત કરું તે પહેલાં 5 મિનિટમાં કચ્છના જે 3 ગાંધીજન થઈ ગયા, જેના વિશે તમને કદાચ કાલે પરિચય અપાયો છે, જેની સંસ્થામાં તમે બેઠા છો, રમેશભાઈ ને બધા એના વારસદારો છો. સ્વતંત્રતા પછી જે રચનાત્મક કાર્યકરો આવ્યા એમાં કચ્છમાં 3 જણા આવ્યા. તમે એના ફોટા ત્યાં જોતા હશો ગેસ્ટ હાઉસમાં. અહીંયા જ્યાં આપણે બેઠા છીએ તે મણિભાઈ સંઘવી. ગામમાં જશો તમે તો દયારામ કેવરિયા, અને થોડે દૂર કિડિયાનગર બાજુ જશો તો મગનભાઈ સોની. 3 મિત્રો, 3 ઉત્તમ કારકિર્દી કરી શક્યા હોત એવા સફળ મિત્રો. પણ ખબર નહીં, ગાંધીજી જેને કરડે છે ને એની વા નીકળી જાય છે. તમને કહી દઉં, ગાંધીથી છેટા રહેજો. એકવાર જો ગાંધી કરડી ગયા, કોરોનાનું જંતુ કદાચ નાબૂદ થઈ શકશે, પણ ગાંધી નામનું જંતુ જો અડી ગયું ને ઘૂસી ગયું શરીરમાં, એટલે કે મગજમાં, તો તમે ખલાસ થઈ જશો. આ જગતમાં જેટલી મજા છે એ ગુમાવી બેસશો બધી, અને કોઈક જુદા જ જગતમાં તમે રહેશો. અલબત્ત એ જગત બહુ અદ્ભુત છે, પણ એ જગતમાં રહેવાની હિંમત જોઈએ. તો 3 જણાએ નક્કી કર્યું કે આપણે ગાંધીજીનું કામ કરવું છે. એમાં દયારામભાઈ એક એવા હતા કે જેનો ગાંધી સાથે સીધો સંપર્ક હતો, અને ગાંધીના એક સાથી પૃથ્વીસિંહ આઝાદ એના પાસે રહેલા અને કામ પણ કરેલું, અને એ બધામાંથી તૈયાર થઈને એ જોડાયેલા. મગનભાઈ પણ એ જ રીતે તૈયાર હતા. મણિભાઈ કચ્છમાં જ રહેલા અને વિનોબાથી સીધા પ્રભાવિત. મને વિનોબા બતાવનાર મણિભાઈ હતા 1977માં. તો 3 જણાએ નક્કી કર્યું કે આપણે કામ કરવું. ક્યાં કરવું, બીજો સવાલ ઊભો છે. તો મોટે ભાગે આપણે ત્યાં એક મેનેજમેન્ટમાં શબ્દ છે કમ્ફર્ટ ઝોન. સગવડ મળી રહે ત્યાં કરવું. આપણે એમ માનીએ છીએ કામ તો બધા કરવા તૈયાર છે, પણ સગવડ મળે ત્યાં કરવું. આ લોકોએ નક્કી કર્યું જ્યાં ખરાબમાં ખરાબ જગ્યા હોય ત્યાં જાઉં. એટલે એ લોકોએ રાપર પસંદ કર્યું. કચ્છમાં રાપર એક એવો તાલુકો છે કે જ્યાં 2 જ વર્ગ છે, અને 2 વર્ણ છે, એમ કહ્યું તો ખોટું નથી. એકનું નામ છે શોષક અને બીજાનું નામ છે શોષિત. કેટલોક વર્ગ છે એ બીજાનું શોષણ કર્યા કરે છે, અને બીજા બિચારા શોષણ કરાવ્યા કરે છે વર્ષોથી. એને કારણે હિંસા આ તાલુકામાં સૌથી વધુ છે. આજે પણ એ જ હાલત છે, કદાચ કહી શકાય. પણ એ લોકોએ આ તાલુકો ન કર્યો, અને એમાં પણ પાછું નીલ પર અને કિડિયાનગર જેવા પસંદ કર્યા. આજે આવતા આવતા હરનિયા થઈ જાય, આંતરણા ઉતરી જાય એવા રસ્તા છે. તો તમે કલ્પના કરો 1950, 52, 54માં આ રસ્તા કેવા હશે. આજે રાપર આવતા આવતા રાપર જવું છે બીક લાગે, આટલી નેશનલ હાઈવે હોવા છતાં. તો 52, 54માં કેવું હશે, આ ગામ કેવું હશે, ગામ હશે કે નહીં કદાચ. ભયંકર જંગલ હોવું જોઈએ. કોળી વગેરેની પ્રજા તદ્દન અભણ, અને છતાં એ લોકો
ત્રણેય જણા પોતપોતાની જગ્યાએ બેઠા અને કામ કરવું શરૂ કર્યું. અને આજે આટલા વર્ષો આજે તો સંસ્થા બહુ જ ઇન્ટરનેશનલી વિકસી ગઈ છે. આખી દુનિયા અહીંયા આવે છે. 2000નો ધરતીકંપ થયો પછીના અઠવાડિયે પહેલી મુલાકાત ડૉક્ટર કલામે લીધી હતી અહીંયા. હું એના ભેગો હતો એટલે મને ખબર છે. હું પણ અહીંયા કલામ સાહેબને મળવા આવ્યો હતો. તે વખતે આણે કહ્યું કે હું એની ચોપડીનું ગુજરાતી કરતો. તો કલામ સહિત બધા જ લોકો કલામને જ્યારે કહેવામાં કલામે કહ્યું કે મારે એક સંસ્થા જોવી છે, તો પહેલાં તો એક બીજી સંસ્થા નક્કી થઈ. પછી એમ થયું કે એના કરતાં વધુ તકલીફ ભોગવતી સંસ્થા બતાવો. એટલે આ સંસ્થા ઈસરોએ આ સંસ્થાને પસંદ કરી અને કલામ હેલિકોપ્ટરથી અહીંયા 2 કલાક આવ્યા હતા. આખું જોયું કર્યું. અહીંયાના છોકરાઓ સાથે રમ્યા હતા ખાસ કરીને. પણ એવી આ સંસ્થા છે કે આજે ટકોરાબંધ સંસ્થાઓ જેને કહેવાય, ઓનેસ્ટ સંસ્થાઓ કહેવાય, એમાંની એક સંસ્થા છે. પણ એની પાછળ મણિભાઈ સંઘવીનું તપ છે. સીધા ગાંધીજી સાથે આ બબલભાઈ વગેરે જેમ નથી રહ્યા. વિનોબાજી સાથે રહ્યા છે ભલે, પણ ઓછું, કારણ કે આ સંસ્થામાં વધુ રહેતા હતા એટલે. પણ જ્યારે તમે ગાંધીજનોની ચર્ચા કરો છો ત્યારે જે સંસ્થામાં તમે બેઠા છો, જે સંસ્થામાં મણિભાઈએ તપશ્ચર્યા કરી છે, 77માં અમે એક વખત અહીંયા આવેલા, મને યાદ છે, ત્યારે વિનોબાજીના ભાઈ અહીંયા રહેતા હતા. બાલકોબાની પણ શિવાજી ભાવે. અમે પણ એક રાત એની સાથે રહ્યા હતા. હું પણ હતો રાતે. તેથી તો આવું કાંઈ હતું જ નહીં. એક ટેકરી હતી ને એમાં એક નાનકડું ઘર હતું, એમાં અમે રહેતા હતા. તો એવા કંઈક લોકો, એકથી તપસ્વી લોકો આ સંસ્થામાં આવી ગયા છે. એટલે તમે જ્યારે સંસ્થામાં બેઠા છો ત્યારે એટલા સેન્સિટિવ થાજો કે આ સંસ્થાની જે વાઇબ્રેશન છે, એના જે કંપન છે, એ 3 દિવસમાં તમારામાં 1% પણ પ્રવેશી જશે તો તમારું જે એટીટ્યૂડ કહેવાય, આજે જે આખી દુનિયા ઉપર જેના ઉપર કામ કરે છે, એ આખું જુદું થશે. અને પછી જ્યારે ગાંધીજીને વાંચશો તમે, ત્યારે તમને ગાંધી નવા જ લાગશે. એટલે મગનભાઈ વિશે એક નવલકથા લખાણી છે, એટલે એ પણ તમે વાંચશો. ગૌતમ શર્માએ લખી છે, એ તમે વાંચશો તો મજા આવશે. મણિભાઈ વિશે તો આખો ગ્રંથ લખાણો છે, એ તમે જોઈ જશો તો મજા આવશે. આમની મને ખબર નથી એના વિશે શું પ્રકાશિત થયું છે, પણ 3 જણાનો અભ્યાસ આ રમેશભાઈ બેઠા છે જીવતા જાગતા, 3ના સાક્ષી. એને તમે પૂછશો તો અઢળક માહિતી તમને આપી શકું. હું તમને એક બીજી સલાહ આપું કે જ્યારે તમે નવરાવ હો ત્યારે અંદર વાત ન કરો. તમે આ જે પાછળ બેઠા છે ને ક્રિકેટરો, મેં તમને કહ્યું તેમ બુમરાહની બધા, એની બોચી પકડો. કારણ કે એકથી ઉત્તમ લેખકો અહીંયા તમારી સામે. હિમાંશીબેન વિશે હું વાત કરવા બેસું તો મને કલાક જોશે. શરીફાબેન વિશે વાત કરવા બેસું તો બીજો કલાક. એટલે જેટલા જણા છે, પણ તમે એનો લાભ લઈ લો, એના સાથે બેસો. અમારા 1975માં અમે એક શિબિરમાં જતા. આ તમે નામ સાંભળ્યું હશે લેખકનું, ગુણવંતભાઈ શાહનું. એ શિબિર કરતા બિલીમોરામાં. એમાં એક નિયમ હતો કે 11 થી 12:30 જે વીઆઈપી બધા આવ્યા હોય એની સાથે તમે બેસી શકો. અને અમારા વખતે તો વીઆઈપી કોણ? યશવંત શુક્લ, દર્શક, કાંતિલાલ કાલાણી, એકથી ચડ્યા હતા. કોના સાથે બેસવું એ મારામારી થાય. પણ અમે દરરોજ એક જણા સાથે બેસતા અને એ લોકોનો જેટલો લાભ લેવાય, ગુણવંત પોતે પણ બધાનો લાભ અમે લેતા. એટલે તમને પણ હું ભલામણ કરું છું કે આ લોકોને નવરા બેસવા નહીં દે. ભલે માંદા પડે, ડોન્ટ વરી, પણ તમને સાજા કરી દેશે. સાજા નહીં, સ્વસ્થ કરી દેશે. એ સંદર્ભમાં હું કહું છું કે એ લોકોનો મહત્તમ લાભ હજી કાલનો દિવસ તમારા સામે છે, આજની આખી રાત તમારા પાસે છે એ લોકોનો. અને રમેશભાઈ તો છે જ, એ તો જેને કચ્છમાં આપણે ગુરિયાપીર કહીએ છીએ, તમે નહીં ઓળખો ગુરિયાપીર એટલે શું, પણ રે લોલ કવિતામાં જેમ રે લોલ આવે 2 લીટી પછી, તેમ રમેશભાઈ છે. એને પણ મળશો તો એ અમારા અહીંયા કચ્છના લોકલ ગાંધીજી છે જેને કહેવાય. આ સંદર્ભમાં આપણે 2 ગાંધીજન અને પછી ગાંધીની થોડી વાત કરશું. પણ હું એવું છું કે હું બોલતો હું ત્યારે તમને પ્રશ્નો સૂઝવા જોઈએ, અને સૂઝવા જ ન જોઈએ, પૂછવા જોઈએ.
આપણે બધા બહુ ડાયા લોકો છે, તેમાં છેલ્લા 10 વર્ષથી તો બહુ ડાયા થઈ ગયા છે. પ્રશ્ન પૂછવામાં માનતા જ નથી. પ્રશ્ન ઊભા કરવામાં એક્સપર્ટ છીએ આપણે, પણ પ્રશ્ન પૂછવામાં માનતા જ નથી. હું પુષ્કળ શિબિરો ચલાવું છું. પહેલા સેશનથી કહું કે પ્રશ્ન પૂછો તો કોઈ નથી પૂછતો. એટલા ડાયા ડમરા થઈને બેઠા હોય કે મને અદેખાઈ આવે કે આવડો આવ્યો હું હોત તો કેવી મજા આવત. છેવટે એને હું એમ સવાલ પૂછું કે અમે પ્રશ્ન કેમ નથી પૂછી શકતા? એવો તો સવાલ પૂછો છેવટે, કાંઈ નહીં તો તમે, પણ એ નથી પૂછતા. ડાયાને પાછળ EST લાગે અંગ્રેજીમાં, એવા ડાયા છે. એટલે હું છું કે હું બોલતો હું તે દરમિયાન પણ આંગળી ઊંચી કરશો તો હું ઊભો રહી જઈશ. હા, એવું નથી કે મને તમારા પ્રશ્નનો જવાબ આવડશે, એવી કોઈ ખાતરી રાખો. હું ગૂગલ નથી કે ગ્રોક નથી, કાંઈ નથી, પણ ટ્રાય કરીશ. નહીં આવડે તો આ બધા બેઠા છે, ખો આપી દઈશ. હિન્દુસ્તાનની પ્રિય રમત છે ખો, હું આપી દઈશ. પણ તમે પૂછો પછી જવાબ જે આપવાનો છે એ આપશે. પણ શિબિર સફળ તો કહેવાય કે મેક્ઝિમમ પ્રશ્નોત્તરી થાય. યાદ રાખજો, આ શિબિર છે, કથા નથી. કથામાં બરાબર જાય બોલી જમીન ભાગી જવાનું. કથામાં ન સાંભળો તોય હાલે, હાજર રહેવું અગત્યનું છે. મારા એક મિત્ર બધી મોરારી બાપુની કથામાં જાય છે અને મને રોજ ગાળો દે છે, તમે નાસ્તિક છો કેમ નથી આવતા? એટલે એક દિવસે મેં એના ચરણ સ્પર્શ કરીને કહ્યું કે હું તો નાસ્તિક છું, હું રહેવાનો છું, હું સુધરવાનો નથી. પણ તમે હમણાં જે કથામાં જઈ આવ્યા એનો સાર તો કહો તો કાંઈક મને 1% સુધરું. શું સાર છે આ રામાયણનો? મને કે કથામાં એટલી છાશ સરસ મળે છે. એટલે તમે છાશ પીવા જાઓ છો કે કથા સાંભળવા જાઓ છો? ચૂપ થઈ ગયા પછી. એટલે કથામાં ચાલે છાશ પીવો તો. અહીં તો તમે દાખલ થયા અને બહાર નીકળશો, એના વચ્ચે ગુણાત્મક ચેન્જ આવવું જોઈએ, ક્વોલિટેટિવ ચેન્જ આવવું જોઈએ. ગાંધી વિશે તમે અજાણતા હતા અને બહાર નીકળશો ત્યારે જ્ઞ સુધી પહોંચી શકો એ લેવલનું નોલેજ અથવા ઇન્ફોર્મેશન તમારામાં આવવી જોઈએ. અને ત્યારે જ આવે જ્યારે તમે સવાલ પૂછો. એટલે મને અમને જે કોઈ વખત આવતા હોય ખાસ એક સવાલ જવાબનો સેશન રાખો. આ બધા સામે બેસો, તમે સામે બેસો અને એટલા સવાલ પૂછો કે આ લોકો પ્રતિજ્ઞા લે કે આવતા શિબિરમાં મેં નહીં આવીએ. એટલા ત્રાસ આપી શકો, પણ દે વિલ એન્જોય. એ ખાતરી છે. એટલે મને પણ તમે છેવટે એકાદ સવાલ પૂછશો કે પ્રશ્ન કેમ પૂછવા, એટલું પૂછશો તો જ આનંદ થશે. ખેર, આપણે 2 જણાની વાત કરવાની છે. પહેલાં છે મીઠીબેન પીટીટ. એના વિશે કાંઈ બહુ ખાસ માહિતી મળતી નથી. બહુ થોડી માહિતી મારા આજ સુધી મેં ટ્રાય કરી છે, એમાં મળી છે મને. પારસી નામ છે, તમે જોઈ શકો છો. પીટીટ એટલે પારસી છે. ગાંધીજી એક એવા નેતા છે જેને દુનિયાભરના શિષ્યો મળ્યા છે. માત્ર હિન્દુ, માત્ર મુસ્લિમ, માત્ર ક્રિશ્ચિયન કે જૈન, નો. એક દુનિયાનો એક શિષ્ય, આ વ્યક્તિ એનો શિષ્ય થવા તૈયાર હતો. અને આજે આપણે બધા ઇન્ડિયામાં એને ગાળો આપતા હોઈએ, પણ આખી દુનિયા એને અતિશય આદરથી જોઈ રહી છે. એટલે એ તો આજે મૃત્યુના 78 વર્ષ પછી, પણ ત્યાં જ્યારે જીવતા હશે ત્યારે હું ઘણીવાર કલ્પના કરું છું કે એના સાથે બેસવા મળ્યો તો કેવી મજા આવે. બહુ અઘરા હતા બેસવા, ત્રાસ જેવા હતા, બહુ જબરા ત્રાસવાદીઓ હતા બધા. અને એ એકલા નહીં, ગાંધીજી પહેલાં પણ વિવેકાનંદ થઈ ગયા, દયાનંદ થઈ ગયા, રામકૃષ્ણ થઈ ગયા, અરવિંદ ને બધા હતા, ટાગોર હતા. પણ એ બધા અદ્ભુત લોકો હતા. એના સાથે જે બેઠા હશે એને શું લાભ મળ્યો છે? વિવેકાનંદના એક શિષ્ય છે, એનું નામ છે ક્રિસ્ટાઈના. એ જ્યારે વિવેકાનંદને મળ્યા અને રહ્યા અને પછી વિવેકાનંદ ઉપર એણે એક લેખ લખ્યો, ત્યારે એણે 3 સેન્ટેન્સ લખ્યા કે અવતાર પુરુષ એટલે કે મહાપુરુષના સમયમાં જન્મવું એ જ સદભાગ્ય છે.
મહાપુરુષના સમયમાં જન્મવું સદભાગ્ય છે. એ મહાપુરુષને વાંચવા કે જાણવા એ એનાથી વધુ સદભાગ્ય છે. અને જો એના સાથે રહેવાની તક મળે તો એના જેવું પરમ સદભાગ્ય કોઈ નથી હોતું. આપણે કમનસીબ છીએ એટલા જબરજસ્ત મહાપુરુષો અત્યારે કોઈ દેખાતા નથી. આપણને હશે તો આપણને ખબર નથી, નહીં હોય એમ તો ન બને, પણ ખબર નથી. આપણે કોઈ શ્રી રવિશંકરને ગુરુ સદગુરુ નહીં બધા છે ત્યારે બધા આપણે કેવા છીએ તો એના સાથે બેસીએ ત્યારે ખબર પડે. પણ પરોક્ષ રીતે પણ એનો સંપર્ક થાય તો આવા મહાપુરુષો કેવા હોય છે તમને કહી દઉં. રોમનો એક રાજા થઈ ગયો જુલિયસ સીઝર, એના વિશે એક વાક્ય કે જુલિયસ સીઝર પાસે આવનારને 3 ઘટના બનતી. એ આવ્યો, જે માણસ એના પાસે આવ્યો તે એણે જોયું, એટલે કે જુલિયસ સીઝરને જોયો અને એ જીતાઈ ગયો. હી કેમ આવ્યો, હી સો, એને જોયો અને હી વોઝ કોન્કર્ડ. 1 મિનિટમાં જીતાઈ ગયો. ગાંધી વિવેકાનંદ બધા એવા જ હતા કે જેના પાસે તમે આવ્યા જેવા એટલે ફસાણા, સમજી જ લેવાનું. એટલા માટે જ ઇંગ્લેન્ડના વડાપ્રધાન ચર્ચિલે પ્રતિજ્ઞા લીધી કે હું એને કોઈ દી મળીશ નહીં, મળીશ તો ફસાઈ જઈશ અને મારે એના દુશ્મન જ રહેવું છે. એટલે આખી જિંદગી મળ્યો જ નહીં એને. જનરલ સ્મટે એને કહ્યું કે તમે મળો એકવાર, ના મારે દુશ્મન રહેવું છે. આ અર્ધનગ્ન ફકીર એનું વાક્ય છે. તો એવા ખેંચાઈ ગયેલા લોકોમાં એક મીઠુબેન પીટીટ, અતિશય સમૃદ્ધ કુટુંબની દીકરી, મુંબઈના પારસી કુટુંબની અત્યંત પૈસાદાર ઘરની છોકરી, સારામાં સારી સ્કૂલોમાં એ ભણ્યા. તે જમાનામાં 1000, 2000, 5000ની સાડી પહેરીને, પારસી સાડી પહેરીને, ઊંચામાં ઊંચા બૂટ પહેરીને સોસાયટીમાં ફરે અને આજે જેને કિટી પાર્ટીને એવું બધું કહેવાય છે એવા બધા ઘૂમે અને મોજથી રહે અને જીવતા હતા. પણ એનું કુટુંબ જ ગાંધીજીથી સીધું સંપર્કમાં આવ્યું. એવા એક બીજા પણ પીટીટ થઈ ગયા છે. એ બીજા પીટીટ સાથે એક વખત ગાંધીજીને મળવા ગયા. નાની ઉંમર હતી સાવ. એનો જન્મ 1892માં હતો. અને મેં તમને કહ્યું તેમ she came, she saw and she was conquered. જરી વારમાં જીતાઈ ગયા અને ધીમે ધીમે એનો સંપર્ક કરવો શરૂ કર્યો. કેવો પ્રભાવ પડે છે તમે જુઓ. એક વખત એને મળવા આવ્યા ત્યારે દરવાજા કને પોતાના બૂટ ઉતારતા હતા ત્યારે ખબર નહીં બૂટની દોરીમાં શું ગૂંચવણ થઈ ગઈ કે બૂટ ઉતરે જ નહીં અને મૂંઝાઈ ગયા. ગાંધીજી જોતા હતા. ગાંધીજી તો ટીખી સાવ. એટલે એણે કહ્યું કે બેટા આવા બૂટ પહેરે શું કામ, છોડી દે બૂટ. હવે જો ગાંધી તો બોલે, હું તમને હમણાં કહું મીઠું છોડી દો, છોડજો તમે તો ડેવરાજો. પણ ગાંધીનું બોલવું. અને મીઠુબેને તે વખતે નક્કી કર્યું કે આજથી બૂટ ન ખપે. બૂટ નહીં, આ 4-5 હજાર વાળી સાડીઓ પણ ન ખપે. સીધા ખાદી ઉપર આવી ગયા. ગાંધીનો પ્રભાવ, જે મારો છેલ્લો વિષય છે એના ઉપર હું વાત કરું છું. આ દરેક ઠેકાણે દરેક ગાંધીજનમાં તમે આ જોઈ શકશો કે તરત જ એના સાથે એ જોડાઈ ગયા. અને પછી એના સાથે જે ગાંધીના રચનાત્મક કાર્યક્રમો છે એની કોઈ વાત ચર્ચા કરવાની જરૂર નથી. એ બધા રચનાત્મક કાર્યક્રમો જોડાઈ ગયા, ખાસ કરીને ખાદીમાં અને દારૂના પિકેટિંગમાં. જ્યાં દારૂની દુકાન હોય ત્યાં પિકેટિંગ કરવું. અને મજાની વાત છે કે દારૂની દુકાન બધી પારસીઓની પાછી, અને આ પારસણ પાછી. એટલે કલ્પના કરો પારસીઓ એનો કેવો વિરોધ કરતા હશે અને એને શું સહન કરવું પડતું હશે, એના મા બાપને શું સહન કરવું પડતું હશે, એ માત્ર કલ્પનાનો વિષય છે. તે દરમિયાન 1930માં દાંડી કૂચ આવી. અમદાવાદથી દાંડી આખી કૂચ જેટલા દિવસ થઈ એટલા 12મીથી
30મી કે 31મી સુધી, માર્ચ સુધી આખી કૂચ થઈ અને મીઠીબેન એમાં જોડાયા. મીઠીબેન ક્યાં અમર થઈ ગયા તમને કહી દઉં. આપણે ભલે ખબર ન પડે પણ જે લોકો અભ્યાસી છે એને ખ્યાલ આવી જાય કે આખી કૂચ દરમિયાન તો ઠીક છે એની સાથે રહ્યા હશે, પણ દાંડીમાં સવારે ગાંધીજી ઉઠીને તૈયાર થઈને મીઠું પકવવા ગયા અને આ મીઠું ઉપાડી અને ચાખ્યું અને કીધું કે મેં મીઠાના કાયદાનો ભંગ કર્યો. ત્યારે કોઈ ફોટોગ્રાફરે એનો ફોટો પાડી લીધો. આજે છે ફોટો એનો, પણ ફોટામાં તમે જોશો તો એની બાજુમાં જે વ્યક્તિ ઊભી છે એ મીઠીબેન પીટીટ છે. બરાબર એની બાજુમાં એક ધોળી સાડીવાળી બેન ઊભી છે, એ મીઠીબેન પીટીટ છે. એટલે કેટલા નજીક પહોંચી ગયા હશે, ગાંધીજીનો કેટલો વિશ્વાસ જીતી લીધો હશે, એની આ કલ્પના કરવા જેવી છે. દાંડીની બાજુમાં જ ગામ મરોલી, ત્યાં કને ગાંધીજી એક રાત રોકાણા હતા. આજે એની ઝૂંપડી જોવા જેવી છે અને એમ નવાઈ લાગ્યા આ ઝૂંપડીમાં ઊભા ન રહી શકાય ને ગાંધી સૂતા કેમ હશે. આજે એ ઝૂંપડી સાચવી છે, એની બાજુમાં સ્કૂલ છે અને એની થોડે દૂર મરોલી આશ્રમ છે. ત્યાંની આદિવાસીઓની સ્થિતિ સાંભળી અને જોઈને ગાંધીજીને જે પીડા થઈ અને હચમચી ઉઠ્યા ત્યારે બાજુમાં મીઠીબેન પીટીટ છે અને ગાંધીજી મીઠીબેન પીટીટને કહે છે કે તું કાંઈ ન કરી શક, તું કાંઈક કર અહીંયા રહીને. અને એ પણ મીઠીબેન પીટીટ જવાબ આપે છે કે બાપુ ચિંતા ના કરો, હું આખી જિંદગી અહીંયા રહીશ અને અહીંયા જ દટાઈશ. અને મરોલીમાં એને આશ્રમ મેં સામેથી જોયો છે, અંદર તો નથી ગયો પણ સામેથી મેં જોયો છે. ત્યાં તે પરથી રોકાઈ ગયા. જુઓ ગાંધીનો પ્રભાવ ફરીથી એક જ બતાવે છે. એક વાક્ય બોલવું અને એક વ્યક્તિ દટાઈ ગયું. આખી જિંદગી આદિવાસીના કલ્યાણ માટે જેટલા કામ છે હું તમને 50 કામ બતાવી શકું એમ છું, પણ ખાસ કરીને શિક્ષણ, આરોગ્ય, ખાદી, સમાજ સુધારો એ બધું જ કામ એકલે હાથે વર્ષો સુધી 30થી કરીને 81 સુધી, 81માં લગભગ 73માં એ ગયા છે, ત્યાં સુધી એ મરોલી આશ્રમમાં ત્યાં ને ત્યાં રહી ગયા. એના કાર્યોની ચર્ચા હું કરતો નથી, પણ એટલા લોકપ્રિય થઈ ગયા કે લોકો એને માયજી તરીકે ઓળખતા હતા. પાછળથી ભારત સરકારને પણ એમ થયું કે નાના બેન બરાબર છે એટલે પદ્મશ્રી પણ એને આપ્યો. અલબત્ત પદ્મશ્રી કરતાં ઘણા મોટા હતા, ભારત રત્નથી એ મોટા હતા, પણ ખેર એને મળ્યો. અને મરોલીમાં રહેવા સાથે છતાં ભરૂચ, સુરત, વલસાડ, નવસારી, ડાંગ બધા જ જિલ્લાઓમાં એકલે હાથે કામ કર્યું. વિવિધ સંસ્થાઓ શરૂ કરી, પાકે પાયે સંસ્થાઓમાં એણે કામ કર્યું. પુષ્કળ કાર્યકરો ઊભા કર્યા અને આખી પ્રજાને તે સમયે ઊભી કરી. એ કેવા હશે અદ્ભુત, એના વિશે ગાંધીજીના 2 જ વાક્યો આપણા માટે જાણવા માટે પૂરતા થઈ જશે. જ્યારે ગાંધીજી એક જગ્યાએ ભાષણ કરતા હતા, 15મી માર્ચ દાંડીકૂચ દરમિયાન એક જગ્યાએ ભાષણ કરતા હતા, ત્યારે એક ફકરો એનો નોંધાયો છે આખા ભાષણમાંથી પીટીટના સંદર્ભમાં, કે તે વખતે ગાંધીજીએ એક જ વાત શીખાવી છે, કારણ કે લોકો અંગ્રેજોથી બીતા હતા, ગભરાતા હતા, ડરતા હતા. ગાંધીજીએ એક જ વાત કરી કે શેનાથી ડરો છો તમે, શું કામ ડરો છો? પોતાની જાગૃતિ કેળવો. અને હજારો માણસોને એણે તૈયાર કરી દીધા. એના સંદર્ભમાં એણે કહ્યું કે આપણે જાણીએ છીએ કે સરદાર પટેલ લીડર છે, રવિશંકર મહારાજ લીડર છે, એક મોહનલાલ કરીને હતા જેને ડુંગળી ચોર કહેતા, એ પણ લીડર છે. એ બધાનો ઉલ્લેખ કર્યા એને. પણ પછી એને વાક્ય કર્યું કે એમ ન માનતા, લીડર સ્ત્રીઓ પણ છે. પહેલી મિસ મીઠીબેન પીટીટ જેવી પ્રતાપી સ્ત્રીથી, જુઓ શબ્દો જુઓ, ગાંધીજી એક અક્ષર પણ બધું ન બોલે. એ લખે છે કે મીઠીબેન પીટીટ જેવી પ્રતાપી સ્ત્રીથી, પ્રતાપી માત્ર તાપી નહીં, પ્રતાપી સ્ત્રીથી દારૂડિયા અને સરકાર બંને ડરે છે.
આપણે સરકારથી જરાય ડર્યા વિના જેલમાં આરામ કરવાનું સમજશું એટલે તમે બધા ભય મૂકશો તો તમને ડરાવતા સરકારને વાર લાગશે. એ જુદો મુદ્દો છે. પણ મીઠીબેન પીટીચ વિશે અભિપ્રાય આપ્યો છે. ગાંધીજી જ્યારે અભિપ્રાય આપે ત્યારે બહુ વિચાર કરવો પડે. તમને કદાચ અહીંયા ક્યાંક મહાદેવભાઈનો પરિચય કોઈક આપશે કે આપ્યો હશે, કદાચ હું માનું છું. અપાઈ ગયો છે? કદાચ અપાઈ ગયો છે. મહાદેવભાઈને જોઈને ગાંધીજી જે પહેલું વાક્ય બોલ્યા હતા એ સાંભળવા જેવું છે કે હું કોઈક એવા વ્યક્તિની શોધમાં છું જેને ગળે લટકીને સૂઈ જાઉં. 23 વર્ષના મહાદેવભાઈ, ખાલી 23, અને સામે ગાંધી એક અક્ષર વધારાનો ન બોલે. એ આવું વાક્ય બોલે તો કલ્પના કરો કે મહાદેવભાઈ કેવા હશે. તો તે જ રીતે ગાંધીજી ઘણા વિશે અભિપ્રાય આપ્યા છે, પણ એ મીઠીબાઈ વિશે પણ આવો પ્રતાપી સ્ત્રી એને ગણાવી છે. એના વિશે ક્યાંય પણ જાણવા તમને કોઈ વાર મળે તો વાંચશો તો ભાઈ ગાંધીજીના નારી રત્નો કરીને એક રૂપેશ કરીને ભાઈએ ચોપડી આખી લખી છે. એ હમણાં જ બહાર પડી છે. અતિ ઉત્તમ છે. બધી જ નારી છે. ગાંધીજીના સાથીઓ કરીને એક સરસ ચોપડી બહાર પડી છે. એ પણ વાંચવા જેવી છે. કચ્છના ગાંધીજનો વિશે રમેશભાઈએ ચોપડી બહાર પડી છે. એ પણ વાંચવા જેવી છે. પણ મૂળ વાંચો, બહુ મૂળ અદભુત છે. તો આ છે મીઠીબેન. બીજા છે બબલભાઈ. હું સદભાગ્ય છું, મેં એને જોયા છે. 12 વર્ષનો પેલું જોયા છે. એટલે કહેવા છે એ મને ખ્યાલ નહોતો. આજે એમ લાગે કે મેં જોયા છે. બસ એટલું જ. ચિત્રમાં જોઈ એના જેવું. બબલભાઈ ગાંધીજીના બધા જ લોકો વિચિત્ર છે. ગાંધીજીના સાબરમતી આશ્રમ વિશે કહેવાય હતું કે આ ગાંડાઓનું દવાખાનું છે, પાગલખાનું છે. અને ગાંધીજી પોતે જ બેસ્ટ પાગલ હતા. તમે એના કોઈને પણ મળ્યા હશો, વિનોબાને મળો, દાદા ધર્મજી કરીને મળ્યા હશો, આજે પણ સુદર્શન આયંગર જેવા લોકો બેઠા છે એને મળો તમે, અહીંયા બેઠા છે લોકલ એને મળો તમે, તો બધા પોતાની ધૂનમાં આખી દુનિયાની ચિંતા કરનારા બેઠા હશે. હું ને મારો વર ને મારી વહુ ને મારા છોરા એટલું જ નહીં, એની બહાર જઈને ચિંતન કરનારા લોકો છે. એ વખતે જે એવા લોકો થયા એમાં અનેક લોકો, હજારો લોકો થઈ ગયા. એમના વરમ જન્મ બબલભાઈ મહેતા, સાવ દુબળા ડેર. તમારામાંથી કોઈ પણ ફૂંક મારે તો ઉડી જાય. ગાંધીજી હોય બરાબર, ગાંધીજી જેવા. તો એના વિશે એને તો એને સદભાગ્યે એને પોતાની આત્મકથા લખી છે. મારી જીવન યાત્રા કરીને સુંદર આત્મકથા બહાર પડી છે. હાથમાં આવે તો મેં કાલે જ પૂરી કરી છે એટલે મને ખ્યાલ છે. એની સંક્ષિપ્ત પણ બહાર પડી છે. એટલે મોબાઈલ જોતા 5 મિનિટ મળે તો સંક્ષિપ્ત આત્મકથા પણ વાંચવા જેવી છે. એને જે કામ કર્યું છે એ ચોપડી પછી તમને બતાવું છું. એ પણ એટલે બબલભાઈ વિશે પુષ્કળ માહિતી મળે છે. એને પુષ્કળ નોંધ લખી છે. મીઠીબેને લખ્યું હોય તો મને ખ્યાલ નથી, પણ બહુ દેખાતું નથી. અને એનું જીવનચિત્ર લખનારને પણ 3 જ પાના મળ્યા છે, જેમાં પણ અડધા પાનામાં ફોટો છુપાતો. એટલે એનું ચરિત્ર ઓછું મળે છે. પણ બબલભાઈનું સારામાં સારું ચરિત્ર આપણને નિરાજે પોતે જ લખ્યું છે. અલબત્ત એને છપાયું નથી. એના મિત્ર મગનભાઈએ નોંધ આખી તૈયાર કરીને છપાયું છે. મારી જીવન યાત્રા આ ચોપડીનું નામ છે. એ 1910માં સૌરાષ્ટ્રમાં સાયલા નામનું એક ગામ છે, ભગતનું ગામ કહેવાય છે, ત્યાં એમનો જન્મ. તે વખતનો યુગ જ એવો હતો, એનો પ્રભાવ જ એવો હતો કે ચારે બાજુથી એક જાતનું સાત્વિક વાતાવરણ ચારે બાજુથી પ્રવર્તતું હતું. અને એ યુગ જેને સાહિત્યમાં પંડિત યુગ કહે છે, એ એવો યુગ હતો કે જેમાં જ્ઞાન, કર્મ, ભક્તિનું અતિશય એક-એકથી ચડિયાતા લોકો આવતા હતા. મિત્રો, ઇતિહાસમાં દર 300 વર્ષે 100 વર્ષ એવા આવે છે કે જેમાં ચડે છે આખી દુનિયા. અંગ્રેજીમાં એક ચોપડી છે, કોઈક વાર મળે તો વાંચજો. નામ છે ધ થર્ડ વેવ. એમાં લખ્યું છે કે દર 300 વર્ષે, તમે જુઓ ભારતનો ઇતિહાસ, દર 300 વર્ષે 100 વર્ષ જેમ દરિયાનું મોજું ચડે તેમ 100 વર્ષ ચડે, પછી 100-150 વર્ષ ઉતરે અને બહુ ખરાબ પીરિયડ આવે, પછી પાછો ચડે. તમે જુઓ 8મી સદી જુઓ. 8મી સદીમાં શંકરાચાર્ય, ફલાણા, પૂંછડા, કુમારી ભટ્ટ, કોણ વધુ ચડિયાતો એવા માણસો છે. 11મી સદી જુઓ,
હર્ષવર્ધન એવા બધા રાજાઓ થયા અને બીજા સંતો વલ્ભાચાર્ય ને એ બધા લોકો થયા. 15મી સદી જુઓ, 16મી સદી, 15-16મી સદી, અકબર એનો જમાનો, તુલસીદાસ, કબીર, મીરા, એકથી ચડિયાતા લોકો થયા. અને છેલ્લો જે આવ્યો 1850 થી 1950, એ વેવ ચડ્યું, મોજું ચડ્યું. અને જુઓ તમે, આપણે ભારતમાં જોઈએ તો રાજા રામમોહન રાયથી આ ઘટના શરૂ થઈ અને લગભગ વિનોબાજીથી આ ઘટના પૂરી થઈ. વિનોબા છેલ્લા આવ્યા, બીજા હતા પણ ફર્સ્ટ રાઇટર જેને કહેવાય, પેદા કક્ષાના લોકો કહેવાય, એમાં છેલ્લા વિનોબા, ત્યાંથી આ વાત પૂરી થઈ. હવે મોજું નીચે ઉતરી રહ્યું છે. એટલે જુઓ તમે, અંધાધૂંધી શરૂ થઈ ગઈ છે. આખા જગતમાં અંધાધૂંધી શરૂ થઈ છે. પણ 1850 થી 1950માં દરેક ક્ષેત્રના શ્રેષ્ઠ માણસ, દરેક ક્ષેત્ર, ખ્યાલ રાખજો, દરેક ક્ષેત્ર કયો ત્યારે એમાં હિટલરે આવી ગયા. એક બાજુ શ્રેષ્ઠ ગાંધી હતા, શ્રેષ્ઠ અહિંસક, તો દુનિયાનો શ્રેષ્ઠ હિંસક જેણે 2.5 લાખ યહૂદીઓને મારી નાખ્યા, જીવતા મારી નાખ્યા, એ પણ 1850-1950માં જ આવ્યો. એ મુસોલિની, બધા જ માઓ ત્સે-તુંગ ચીનમાં, બધા જ જણા. દરેક ક્ષેત્રમાં સાહિત્ય, સંગીત, કળા, સમાજશાસ્ત્ર, અર્થશાસ્ત્ર, જે ક્ષેત્ર તમે જુઓ, એકથી ચડિયાતા લોકો આવ્યા છે. અને એનું એક આભા મંડળ આખી દુનિયામાં ફરતું રહે છે. એટલે એનાથી પ્રભાવિત થયા, જરાક સંવેદનશીલ માણસ હોય તો એનાથી પ્રભાવિત થયા વગર રહે જ નહીં. અને સદભાગ્યે આ બધા લોકોનું સાહિત્ય પણ પાછું બહાર પડતું રહે, એટલે એના પણ સંપર્કમાં જો માણસ આવે તો એને કારણે પણ પ્રભાવિત થાય છે. બબલભાઈમાં એમ બને. આજે તમને બધા કીધા કરે છે કે ભાઈ વાંચો વાંચો વાંચો, શું કામ કહે છે? આપણે બબલભાઈનો જવાબ સાંભળ્યો. બબલભાઈ પોતાની આત્મકથામાં વાંચનનો પ્રભાવ એના ઉપર એક ફકરો આપ્યો છે, એ તમને હું સંભળાવું. જુઓ, કોને કોને વાંચ્યા. આજે તમે ટાટા છે, સ્ટીવ જોબ છે, એવા બધા લોકોને વાંચો છો. આજના માણસો, અદ્ભુત લોકો એ લોકો છે બધા. અઝીમ પ્રેમજી છે, ટાટા છે, આપણા એકથી ચડિયાતા લોકો, એવા ઉદ્યોગપતિઓ, એક્ટરો, ફિલ્મી એક્ટરો, ક્રિકેટરો. આજના રોલ મોડેલ એ છે. તે વખતના રોલ મોડેલ કોણ હતા? જેને વાંચ્યા ભાઈ બબલભાઈએ. તો જો એક ફકરામાં બબલભાઈ લખે છે કે સ્વામી રામતીર્થે મને આત્માની શક્તિનું ભાન કરાવ્યું. કેટલા જણા ઓળખે છે સ્વામી રામતીર્થને આમાંથી? એક. વિવેકાનંદની સમકક્ષ, બરાબર સમકક્ષ. વિવેકાનંદ પછી રામતીર્થ જ અમેરિકા ગયા છે. વિવેકાનંદ 39 વર્ષે ગુજરી ગયા, રામતીર્થ 33 વર્ષે ગુજરી ગયા અને ગંગામાં ડૂબી ગયા છે. પણ રામતીર્થને વાંચવાની તક મળે તમને, એનું તમે ઉર્દુ, ફારસી વાંચો તો ડોલી ઉઠશે. અંગ્રેજી લેક્ચરો સાંભળો, ડોલી ઉઠશે. અને દુનિયામાં એક જ માણસ હતું જે પોતાને બાદશાહ કહેતો, આ રામ બાદશાહ એમ કહેતા. એક દિવસ અમેરિકામાં ફરતે ફરતે ઘરે આવ્યા તો હસતા તો કાં, તો કે આજે એક બાદશાહ બીજા બાદશાહને મળ્યો, અમેરિકાના પ્રેસિડેન્ટને મળ્યા છે. એ કે એક બાદશાહ બીજા બાદશાહને મળ્યો. તો કરોડોપતિ હતો, આ તો ફકીર હતો સાવ, છતાં એક બાદશાહ બીજા બાદશાહને મળ્યા છે. મળતી વખતે એણે કવિતા લખી છે, વાંચો તમે, અદ્ભુત કવિતા લખી છે. આ રામતીર્થ એના વિશે લખે છે કે મને આત્માની શક્તિનું ભાન કરાવ્યું. વિવેકાનંદ બીજા નંબર, માનવ જીવનનું ધ્યેય પ્રભુ પ્રાર્થના અને દરિદ્ર નારાયણની સેવા હોવું જોઈએ એ મને બતાવ્યું. વિવેકાનંદને તો તમે નહીં વાંચો તો તમારું જિંદગી નિષ્ફળ ગઈ છે એમ માનજો. બહુ ઘણું નથી લખ્યું, 4500 પાના જ લખ્યા છે ખાલી. 9 ભાગ છે એના, ગુજરાતીમાં, અંગ્રેજી, બધી જે વાંચવા આવે તેવા. એકથી ચડિયાતા લેક્ચરો છે ને. એકચ્યુઅલી એને કાંઈ લખ્યું નથી, ખાસ લેક્ચર જ કર્યા છે. 2-4 લેખ લખ્યા છે, બાકી લેક્ચર છે. પણ એક લેક્ચર એનું વાંચશો તો તમને નવાઈ લાગશે કે આટલી ઊંચાઈથી માણસ બોલી કેમ શકે. અને એને જે આશ્રમ છે, રામકૃષ્ણ મઠ અથવા રામકૃષ્ણ મિશન, એમાં તમે જાશો તો એનું જો તમે લોગો જોશો,
એનો ફોટો જોતો, હંસ ને સાગર ને સૂર્ય ને જે દેખાય તેમાં એમાંનું જે સૂત્ર લખ્યું છે એની આ વાત કરે છે. રામકૃષ્ણ મિશનનું સૂત્ર છે આત્માનો મોક્ષાર્થાય ચ જગત હિતાય. આત્માનો મોક્ષ કરો અને જગતનું હિત કરો. બુદ્ધથી પ્રભાવિત છે અને રામકૃષ્ણથી પ્રભાવિત છે એટલે વિવેકાનંદે આ સૂત્ર કર્યું છે અને આજે રામકૃષ્ણ મિશન એ કામ કરી રહ્યું છે. એ વિવેકાનંદે માણસનું જીવનનું પહેલું જે પ્રભુ પ્રાર્થના અથવા પ્રભુ સાક્ષાત્કાર છે અને પછી સાથે સાથે મનુષ્યોમાં તમે ભગવાન જુઓ. વિવેકાનંદ કીધું કોઈ તમારે મંદિરમાં જવા નથી, દરેક મનુષ્ય ભગવાન છે અને મનુષ્યમાં જો ભગવાન ન દેખાય તો ભગવાન છે જ નહીં. અમેરિકામાં એ બોલ્યા કે મેન ઇઝ ગોડ, ત્યારે એક છગડીઓ ઊભો થયો કે વિવેકાનંદ હું ગોડ? મારી વહુએ નથી કહ્યું માનતી, મારા છોકરા મને મારે છે, મારો સાહેબ મને વઢે છે અને આઈ એમ ગોડ? સોરી, આઈ એમ નોટ ગોડ. એટલે વિવેકાનંદને ગર્જના કરતા કહ્યું ઇફ યુ આર નોટ ગોડ દેન દેર ઇઝ નો ગોડ. જો તમે ઈશ્વર ન હો તો ઈશ્વર છે જ નહીં. મનુષ્ય જ ઈશ્વર છે. હા, ઈશ્વર સુસુપ્ત છે. એટલે વિવેકાનંદ વાક્ય એ છે મેન ઇઝ ગોડ ઇન મેકિંગ. સતત સર્જાતો ઈશ્વર છે. એ વિવેકાનંદને બબ્બરભાઈને અસર કરી. ટોલ્સ્ટોય, ગાંધીજીના પણ ગુરુ, ટોલ્સ્ટોયે રોટલો ખાનારે શ્રમ કરવો જોઈએ એ સંસ્કાર આપ્યા. શબ્દ જુઓ, સંસ્કાર આપ્યા. એમાં બતાવ્યું લખ્યું છે. આમાં તો સંસ્કાર જ આપ્યા કે રોટલો ખાવો હોય તો પેલા શ્રમ કરો. એડિસને સાંભળ્યું છે નામ? એડિસન વૈજ્ઞાનિક છે. આ બધી 1000 શોધો કરી છે એણે. આપણો બલ્બ ને બધી શોધો એની છે, કેમેરા બેમેરા. તો એડિસને પ્રયોગ કરતી વખતે કેટલા તન્મય થવું જોઈએ તે બતાવ્યું. નેપોલિયન એ ફ્રાન્સનો એક અદ્ભુત માણસ. નેપોલિયનની યુદ્ધ મોરચે સૈનિકો સાથે ગોળીઓ વચ્ચે ઊભા રહેવાની હિંમત અને મારા શબ્દકોશમાં અશક્ય જેવું કોઈ શબ્દ નથી, એ બે વાતો હૃદય સોંસરી ઉતરી ગઈ. નેપોલિયનનું વાક્ય છે કે ઇમ્પોસિબલ શબ્દ મારા પાસે છે જ નહીં. અને ઘોડા ઉપર બેસી યુદ્ધ વચ્ચે એ ગણિતના દાખલા કરતો, આરામથી દાખલા કરતો. એટલો વટવાળો આખા યુરોપને જે જીતી આવ્યો હતો એ નેપોલિયનની વાત કરે છે. અને છેલ્લે કહે છે કે રાજા રામમોહન રાય, આપણે પહેલા સુધારક, સમાજ સુધારો કરવો હોય તો શરૂઆત પોતાથી કરવી જોઈએ એમ સમજાયું. આખી દુનિયાને સુધારવા આખી દુનિયા તૈયાર છે, સિવાય પોતાને, એક્સેપ્ટ મી. આખો તમે જુઓ વાંચનનો ફાયદો આપણને બબલભાઈ બતાવે છે કે જરાક જો તમે સારું વાંચી ગયા તો તમે ક્યાં ને ક્યાં પહોંચી શકો છો, કઈ લેવલે તમે કામ કરી શકો છો, કઈ હદે શ્રેષ્ઠપણું પોતાનું બહાર કાઢી શકો છો. આખું જુદું વિષય છે એટલે આપણે અહીંયા વાત કરવા જેવું નથી, પણ કેવળ વાંચન માણસને ક્યાંય પહોંચાડે છે. લિંકન ફરવા જતો હતો અને રસ્તામાં ગુલામોનું બજાર જોયું એને. ગુલામો જાહેરમાં વેચાતા હોય એ દૃશ્ય જોયું, કમકમી ઉઠ્યો. શું કરવું એ સમજણ ન પડી, મૂંઝાતો હતો. ત્યાં એના હાથમાં એક ચોપડી આવી. હેરિયેટ બીચર સ્ટો નામની એક બેને અંકલ ટોમ્સ કેબિન ગુજરાતીમાં થયા વાંચ્યું હોય તો ચોપડી લખી છે. એ વાંચીને ક્લિયર થઈ ગયા કે ના, મારે લડવું પડશે. અમેરિકાના ટુકડા બધા થાય પણ ગુલામી દૂર કરીશ. આવા હાજર ગાંધી પોતે જ. એણે ટોલ્સ્ટોયના પુસ્તક વાંચ્યા, પછી રાજચંદ્રના પત્રો વગેરે વાંચ્યા અને પેલો વોલ્ટેરને પણ રસ્કિન અનટુ ધ લાસ્ટ, એ બધા એણે વાંચીને એ પ્રભાવિત થયા છે. તો આ વાંચનનું મહત્વ એ અહીંયા બતાવે છે. એને પણ પુષ્કળ કામ કર્યા, ગાંધીજીના સંપર્કમાં આવ્યા, પણ કયા પુસ્તકે એને ખાસ પ્રભાવિત કર્યા. એક વખત એના કોઈક રિલેટિવ એને એક ચોપડી આપી જેનું નામ હતું કાલેલકરના લેખો. એ વખતે કાકા સાહેબના લેખોનું એક પુસ્તક બહાર પડ્યું છે. એ એને જ્યારે વાંચ્યું અને જે સમાજની સ્થિતિ એમાં જે વર્ણવી હતી એની જે વાત વાંચી એણે, ત્યારે એ
હચમચી ઉઠ્યા કે મારે આ કામ કરવું જોઈએ. અને ત્યારથી આડકતરી રીતે કાકા સાહેબ થ્રુ ગાંધીજીના સંપર્કમાં આવ્યા અને મારે કાકા સાહેબ તને ઝડપથી જવું જોઈએ એ નક્કી કર્યું. અને ખાસ કરીને ગાંધી વિચારો મારે અપનાવવા જોઈએ એને નક્કી કર્યું. અને આવા માણસોના આડકતરા સંપર્કથી પણ વ્યક્તિમાં એક અદ્ભુત શક્તિ કહેવાય છે, એનું નામ છે સંકલ્પ શક્તિ. સંકલ્પ શક્તિ એટલે વિચારો તો આપણે બધા કરીએ છીએ. અહીંયા 3 દિવસ તમે અહીંયા રહેશો તો તમને એમ થશે કે હિન્દુસ્તાન હું બદલાવી નાખીશ, નરેન્દ્ર મોદી કાંઈ નહીં, હું જ બરાબર છું. અહીંયા પ્રતિજ્ઞા લઈને તમે નહીં કહો છો, 3જે દિવસે ભૂલી ગયા છો. એ હાલ્યા કરે. પણ ક્યારેક કોઈકને સાંભળીને ઉચિતાની જે સંકલ્પ શક્તિ જાગતી હોય છે અને પછી નાના નાના પ્રયોગો દ્વારા વ્યક્તિ આગળ વધતી હોય છે. કાકા સાહેબના લેખો વાંચ્યા પછી અને બીજા એના સંદર્ભમાં વાંચ્યા પછી બબલભાઈમાં જે પહેલી તાકાત કેળવાઈ એ સંકલ્પ શક્તિ. અને ક્યારે હાઈસ્કૂલમાં હતા ત્યારથી અને એના પ્રયોગો શરૂ કરી દે. માત્ર વિચાર ન કર્યો, બેઠે બેઠે આમ બેઠા હતા ધર્મજ જેમ વિચાર કર્યા કરતા હતા, એમ નહીં, પ્રયોગો શરૂ કર્યા. એ શાળામાં ગાંધીના પ્રભાવથી એને સફેદ ટોપી પહેરવાની શરૂ કરી દીધી. અને એક વખત અંગ્રેજ અમલદાર સ્કૂલના ઇન્સ્પેક્શન માટે આવ્યા ત્યારે ટોપી તો લગભગ બધા પહેરતા હતા, પણ બધા રંગીન ટોપી પહેરતા હતા ત્યારે. અને આ ધોળી ટોપી પહેરતા હતા. ધોળી ટોપી એટલે ડેન્જરસ, દેશદ્રોહી આજની ભાષામાં, એવી ટોપી હતી. એટલે આચાર્ય બબલભાઈને કીધું કે બેટા તારે તું ટોપી ભલે પણ રંગી આવતી, ધોળી ન પહેરી આવતી. બબલભાઈ કે હું રંગીશ બંગીશ નહીં, ધોળી જ પહેરીશ. અરે કે અંગ્રેજ અમલદાર આવે છે તો હું નહીં આવું કહેતા હોતો સ્કૂલ કે, પણ હું આવીશ તો ધોળી ટોપી જ પહેરીશ. તો ના તારે આવવું તો પડશે જ, તું સારામાં સારું બોલસ ઘાસ તારે જ ઉપયોગ કરવાનો છે મારે. તો હું ધોળી ટોપી કરીશ. હેડમાસ્ટર મૂંઝાઈ ગયા અને હેડમાસ્ટર પાસે બબલભાઈના પક્ષમાં. એ વખતે જો મૂંઝવણ, પક્ષ એક અને વ્યવહાર જુદો. એટલે એને શું કર્યું કે એવી રીતે છોકરાઓને ઉપાડ્યા કે આગળ બધી રંગીન ટોપીઓ વચ્ચે બબલભાઈ ઢંકાઈ ગયા. એટલે વાંધો ના આવ્યો. પણ આપણે જે જોવાનું છે, બબલભાઈએ સંકલ્પ શક્તિ છોડીને કાકા સાહેબના નિર્ણય વાંચન પછી નિર્ણય લીધો કે હું પણ ગામડામાં જઈને કામ કરીશ. હવે ગામડામાં જાઉં, કામ કરવું, ગાંધી પાસે જવું, એટલે ઘર છોડવું. અને બાળકને માટે સૌથી મોટું સ્પીડ બ્રેકર હોય તો એની મા. બાળકને બાંધી નાખનાર હોય. હજારો યુવાનોના કદાચ કેરિયર રૂંધાતા હશે તો ઘર અને ઘરમાં પણ બાપ ઓછા, મા વધુ, જવા જ નથી જવું. એટલે માને કહ્યું આમ આમ છે તો કે ના, નહીં જવા દો, તું મારા કને જ રહે, અહીંયા જ રહે. અને આણે નક્કી કર્યું કે માને હું નારાજ કરીને જઈશ નહીં, જઈશ ખરો પણ નારાજ કરીને નહીં જાઉં. એટલે એ એવી રીતે રહેવા માંડ્યા કે માને થયું કે આ ઘરમાં હોવા છતાં નકામું છે. 2,500 વર્ષ પહેલાં આ ઘટના મહાવીરના મહેલમાં બની. વર્ધમાન 28 વર્ષના ત્યારે એને બાપ માને કહ્યું કે હવે હું જાઉં છું, મારે ઘરમાં નથી રહેવું. મા બાપ કહે કે અમે છે ત્યાં સુધી નથી જવાનું. એટલે રહી ગયા. મા બાપ ગુજરી ગયા પછી ભાઈને કહ્યું કે હવે જાઉં છું. ના ના, હું રહું છું, મારા સામે રહું છું, ભલે નહીં જાઉં. પણ એવા રહેવા માંડ્યા કે એ જણે હવા જેમ રહેતા. એના ભાઈને એમ થયું કે આના કરતાં ન રહી સારું. એટલે કીધું તું જા. પછી પૂર્ણ વિરામ લખાયા હતા તો નીકળી ગયા હતા. મહાવીર નીકળી જ ગયા હતા. અને રસ્તામાં એક કાંટાવાળું ઝાડ આવ્યું ને ધોતિયું નીકળી ગયું રવાના દિગંબર. આનામાં પણ એમ બધું છોટે મારે શું કે આ જાય તો ભલે જાય કેમ, પણ કે મારે તું ધ્યાન રાખજે. તો કાંઈ હું દૂર બેસીને રાખીશ તમારી ધ્યાન. અને રાખ્યું હતું પણ તો એ નીકળી ગયા. ક્યાં ગયા? સીધા ગયા વિદ્યાપીઠ. તે વખતે જબરજસ્ત આશ્રમ અને વિદ્યાપીઠ અંજાર, આ અમદાવાદના. એટલે પોતાના ગામ સાયલાથી એ સીધા વિદ્યાપીઠ ગયા. અને એની એક જ ઈચ્છા, મારે કાકા સાહેબને મળવું છે. એટલે વિદ્યાપીઠમાં જઈને કાકા સાહેબને મળ્યા.
કાકા સાહેબે પ્રેમથી એનો સ્વીકાર કર્યો, એડમિશન આપ્યું, વગેરે વગેરે કર્યું. પછી થોડા દિવસ રહીને બેઠા હતા ત્યારે કાકા સાહેબે કીધું, તારે ગામડામાં કામ કરવું છે? તો કે મારે કરવું ગામડામાં કામ છે. તો કોઈ દી શ્રમબમ કર્યો છે? તો કર્યો નથી. કે કહેતા હોય તો કરી જ દઉં, મને કરવામાં વાંધો નથી. તો કે એક કામ કર, આ વિદ્યાપીઠમાં ઘાસ ઉગ્યું છે એ તું કાપી શકીશ? તો કે મને સાધન આપો તો ટ્રાય કરું. એટલે એને કાપવાની શું કહેવાય, ખુરપી આપી. અને 3 દિવસ સુધી સળંગ. અને આ ઘાસ એવું હતું કે કપાય એવું નહોતું, વરસાદ પછી જામી ગયું હતું ઘાસ. આજની વિદ્યાપીઠ નહોતી, તે જમાનાની વિદ્યાપીઠ હતી. કપાય જ નહીં ઘાસ, આમ પકડો હાથ સૂજી જાય. 3 દિવસ કોન્સ્ટન્ટ નોનસ્ટોપ એણે કામ કર્યું અને ઘાસ કાપી નાખ્યું. અને હાથ એટલા સૂજી ગયા. પણ એક હુંકારો એ છોકરાએ કાકા સાહેબ જોયા કરતા હતા. કાકા સાહેબે કીધું, હવે આવી જા પાછો અને એક કામ કરજો, મારા સાથે પુસ્તકો ગોઠવવામાં મને મદદ કર. એટલે જુદા જુદા શ્રમના કામો કાકા સાહેબ પાસેથી એ શીખતા રહ્યા અને તૈયાર થતા રહ્યા. ગાંધીજીની પણ નજરમાં એ આવી ગયા અને ગાંધીજીએ કીધું, તું કાકા પાસે છો એ બરાબર છે, તારે ચિંતા કરવાની જરૂર નથી. પછી ગાંધીજી જે કોઈ નાની નાની ચળવળો તે વખતે કરતા હતા એ બધેમાં સ્વયંસેવક તરીકે એ હાજર રહેતા હતા. પણ તે વખતે જે મોટી ચળવળ આવી દાંડીકૂચ, અને એના જે 78 જણા તૈયાર થયા ત્યારે આમણે કહ્યું કે મને લઈ જાઓ. 20 વર્ષના માત્ર, 1910માં જન્મ અને 30માં દાંડીકૂચ, મને લઈ જાઓ. તો ના, તારું કામ નથી. એટલે નિરાશ થઈ ગયા. પણ કાકા સાહેબે એક બીજી યુક્તિ કરી કે ગાંધીજી જે ગામે જાય સાંજ સુધીમાં એના આગલે દિવસે સ્વયંસેવકો જઈને બધી તૈયારી કરી લે કે જે 78 જણાને ક્યાં રાખવા, જમવાની વ્યવસ્થા, રહેવાની વ્યવસ્થા. એ જે આગલી ટીમ હતી એમાં બબલભાઈને રાખી દીધા. એટલે ગાંધીજીથી એક ગામ આગળ બબલભાઈ રહેતા અને છેલ્લે સુધી એ દાંડીકૂચમાં ગયા. દાંડીકૂચ પછી બધાને જેલ થઈ, એટલે એ જેલમાં ગયા. જેલમાં પણ ગાંધીની રીતે જ રહેવાનું. એટલે અંગ્રેજ અમલદારો કાંઈ ખોટા નિયમો દાખલ કરે કે અમુક રીતે વર્તે તો બબલભાઈ ના પાડે કે ના, હું આ નહીં કરું, મારાથી મારે પ્રાર્થના તો કરવી જ પડશે, અમે બધા ભેગા થઈને પ્રાર્થના કરશું. પેલો ના પાડે તો ઉપવાસ કરે, બીજું કરે, ખોટા શ્રમના કામો કરીને બીજી રીતે એટલે અહિંસક રીતે હેરાન કરે. પણ એની વર્તણૂકથી અંગ્રેજ અમલદારો ખુશ થઈ ગયા હતા. અને અઠવાડિયું 1.5 અઠવાડિયું પછી એવો સમય આવતો કે બબલભાઈ કે એ કરવા દેતા. પુસ્તકો કહે તો પુસ્તકો મગાવી દે, છાપા મગાવી દે, રેટીઓ વગેરે કાંકવાની સગવડ કરી દે. દરેક જેલમાં જે જેલોમાં ગયા, અનેક જેલોમાં ગયા છે, આપણે બધીનું વર્ણન કરવાનું જરૂર નથી, પણ દરેક જેલોમાં એ ગાંધી નિયમ પાળીને રહ્યા. જેલમાં પણ ગાંધી નિયમો પાળીને રહ્યા, શ્રમ વગેરે પણ કર્યા અને અમલદારોને પ્રભાવિત કર્યા. 20-30 વર્ષના છોકરા અમલદારને પ્રભાવિત કરતા હતા. એ ફરીથી સંકલ્પ શક્તિ અને પ્રભાવ શક્તિ બે અહીંયા ભેગા થતા હતા. આવા અનેક કાર્યો કર્યા. પણ એનો જે પાયાનો વિચાર કે મારે ગામડામાં કામ કરવું છે એ એના મગજમાં ઘૂસી ગયેલું કે ગમે તેમ કરીને મારે આ બધું તો ઠીક છે, પણ ગામડામાં કાયમી કામ કરવું છે. ક્યાં કરવું એમ વિચારતા એને જે સૂચનો થતા હતા એમાં એક સૂચન, આણંદ જિલ્લામાં ફરતા હશે ત્યારે માસરા નામના ગામમાં થોડો વખત કામ કરવાનું થયું એને. અને ત્યાં કામ કરતે થયું કે અહીંયા હું રોકાઈશ તો મારું કામ થશે. માસરા સાદું ગામ હતું, ભાઈ બહુ પછાત કહી શકાય એવું ગામ નહોતું, પણ સાદું ગામ હતું. અને થોડો વખત એણે માસરામાં કામ કર્યું ને ત્યાં બહુ જ પ્રભાવક એણે કામ કર્યું. પણ એને થયું કે હજી માસરામાં સગવડો છે, મને તો એક પણ સગવડ ન હોય એવું ગામ જોયું છે, ખતરનાક ગામ જોયું છે, જેમાં જાઓ તો કદાચ રહેવાનું મન જ ન થાય, ભાગો એમ થાય એવા ગામમાં રહ્યું છે. એટલે ફરતા એની બાજુમાં એક બીજું ગામ હતું જેનું નામ હતું ઠામણા. ઠામણા જોયું તો હા, ધીસ ઇઝ ધ બેસ્ટ વિલેજ, બેસ્ટ BEST, અહીંયા રહી જાઓ. અને રહી ગયા. અલબત્ત માસરામાં પણ કામ કરતા, બીજા ગાંધીજીના પણ કામો કરતા, પણ
થાણું જેને કહેવાય એ માત્રામાં વર્ષો સુધી, કદાચ જિંદગીના અંત સુધી એ રહ્યા અને ઝીરોમાંથી પુષ્કળ કામ, શિક્ષણ, આરોગ્ય, સમાજ સુધારો, કુરિવાજો દૂર કરવા, અસ્પૃશ્યતા, જે કોઈ ગાંધીજીના રચનાત્મક કાર્યક્રમો હતા, પ્લસ પોતાને સૂઝ્યા જે કાર્યક્રમો, એ બધા જ કાર્યક્રમો ખાડા પૂરવાથી કરી અને કસ્તુરબા હોસ્પિટલ શરૂ કરવા સુધી કે સ્કૂલો શરૂ કરવા સુધીના રસ્તા બાંધવા સુધી બધા જ કામ. અને એણે નક્કી કર્યું કે હું તો કમાતો નથી, 24 કલાક ગામને આપવાનો છું, એટલે ગામ જમાડશે તો જમીશ, નકર નહીં જવું. જુઓ, આ કેવા ભૂત જેવા માણસો હતા. આપણે પેલું જમવાનું પૂછ્યું કે શિબિરમાં આવશું, જમવાનું સારું છે ને? હા, તો આવશું. જમવાને કારણે શિબિર છે, શિબિરને કારણે જમવાનું નથી. એક વખત હું રોટરી ક્લબમાં ભાષણ કરવા ગયો, હાજરી 200 જણાની હાજરી, હું તો રાજી થઈ ગયો. ઓડા બધા મને સાંભળશે મેં કહું. પછી એમ નાસ્તો કરતા હતા ત્યારે રોટરીનો પ્રમુખ, સાહેબ આ બધા સાંભળવા નથી આવ્યો, ભોજન કરવા આવ્યા છે. ભોજન કરીને હાલે જશે, બાકી 7, 8, 10 જણા જ બેઠા હશે, અમે કારોબારી વાળા, ભોજન માટે છે. તો અહીંયા એને નક્કી કર્યું મને ગામ જમાડશે જમીશ. અને આનું કામ જોઈને ગામને પણ શું વાત સાચી, અમારે જમાડવું જોઈએ. પણ એને શું વ્યવસ્થા કરી? 3 માટલા રાખે કે આમાં ચોખા રાખો, આમાં આ રાખો ને આમાં આ રાખો, અને 3 દિવસ સુધીનું જ અનાજ મને ખપશે. અને એ અનાજમાંથી પોતે પોતાનું પકાવીને એક ધર્મશાળાના રૂમમાં રહીને આખો દિવસ ગામનું કામ કરતા, છોકરાને ભણાવે, સ્કૂલમાં જાય, વડીલો સાથે બેસે, બીજા જે કોઈ કામ કરવાનું હોય બધા જ કામ. વર્ષો પછી ગામને થયું કે આને તો ઘરે નથી, એટલે પછી વર્ષો પછી એને એક નાનકડો રૂમ ગામે બાંધી, સરદાર ભવન કે કંઈક નામ છે એનું, એને બાંધી આપ્યો અને પછી રહેવા ગયા. મહિનાઓ પછી ગામને ખબર પડી કે આ તો મીઠા વગર ખાય છે સાવ, અને મીઠું નથી. તો કે તમે મીઠા વગરનું કેમ ખાઓ છો? તો મને તો જે જડે છે ખાઉં. અહીં ગામે મીઠું આપવાનું શરૂ કર્યું, ઘી આપવાનું શરૂ કર્યું. ધીમે ધીમે ધીમે, જેને કહેવાય મારે એક ડગલું બસ થાય, કવિતા કહે છે ને, એના જેમ ધીમે ધીમે કામ કર્યું. પણ થામણામાં જે એણે કામ કર્યું છે એ વર્લ્ડ ક્લાસ કામ કર્યું છે. અને સદભાગ્ય એણે આ ગામડાની બધી જ નોંધ એણે કરી છે, જે આ પુસ્તક રૂપે એને બહાર પડી છે. નામ જ એનું નામ છે મારું ગામડું. હમણાં પાછી તાજેતરમાં ફરીથી બહાર પડી છે, વાંચવા જેવી ચોપડી છે. અદ્ભુત શું શું કામ કર્યું છે ને ઝીણવટ ભરીનો. ગાંધીજીનો એક આગ્રહ મોટો હતો કે મિનિટે મિનિટની નોંધ રહેવી જોઈએ, બધું જ રાઇટિંગમાં હોવું જોઈએ, કશું જ એક બધું જ રાઇટિંગમાં. એટલા માટે આપણા પાસે મહાદેવભાઈના 23 ભાગ હાથમાં છે. પ્યારેલાલના ઓડાવડા 1000 પાનાના 4 ભાગ છે. મનુબેન પેલી ડૉક્ટર હતી, બધા જણાએ ડાયરી લખી છે. એક જણાએ એક ડાયરી લખી છે. મિનિટે મિનિટ એક જણાએ તો ગાંધીજીની દૈનિક ડાયરી લખી છે. 1915 કરીને મર્યા તે દિવસ સુધી દરેક દિવસે ગાંધીજી શું કરતા હતા. વાલજી દેસાઈ કદાચ એનું નામ હતું. એણે તો દૈનિક ડાયરી લખી છે. ગાંધીજીનો તમને પૂરેપૂરો રેકોર્ડ, મિનિટે મિનિટનો રેકોર્ડ. 8 ને 10 છીંક ખાધી એ પણ માધવભાઈ લખ્યું કે આજે બાપુએ છીંક ખાધી. અને માધવભાઈ તો એવા ટેવાઈ ગયા હતા કે ગાંધી બોલવાનું શરૂ કરે તે પહેલાં જ લખી લીધું હતું. અને ગાંધીજી પણ જે મળવા આવે ને કહી જાય કે તમે નોંધવી ભલે લખો, પણ મહાદેવ સાથે ટેગ કરતા જાજો, તમારા કરતાં મહાદેવ ક્યારેક લખ્યું હશે. એ લેવલનું સામિપ્ય, જેને કે અદ્વૈત, આ બધા લોકોનું હતું. એટલે બધું જ નોંધેલું. આ ટેવ બધાએ પાડી હતી, એક જણાએ પાડી હતી. પરિણામે આપણે, અને બબલભાઈએ તો પુષ્કળ લખ્યું એને કારણે. તો આ ચોપડીમાં આપણે એ વાત પણ આપણને જોવા મળે છે. આ હાથમાં આવે તો તમે વાંચી શકો છો. સ્વતંત્રતા આવી ગઈ, વાત પૂરી થઈ ગઈ, ગાંધીજી ચાલ્યા ગયા. હવે શું કરવું? તો એણે કીધું ગાંધીજી હવે કે હવે એના કામો તો છે જ, એટલે ફરીથી એના કામો તો ચાલુ જ રાખ્યા. તે દરમિયાન વિનોબાજીએ ભૂદાન પ્રવૃત્તિ શરૂ કરી. શરૂઆતમાં એને ખ્યાલ ના આવ્યો, તો પછી એને થયું કે તપાસ તો કરું શું છે ભૂદાનમાં. એટલે વિનોબાજીને મળ્યા, 1 સેકન્ડમાં આકર્ષાઈ ગયા અને ભૂદાનમાં જોડાઈ ગયા. રવિશંકર મહારાજ નહોતા જોડાતા,
ચીન ગયા હતા ને એને બહુ આકર્ષણ હતું, એને બબલભાઈએ જોડ્યા કે બાબાને બાપુ ને બાબાને મળો તો ખરા. અને રવિશંકર મહારાજ તો જોડાઈ ગયા. અને બંને જણાએ ગુજરાતમાં 1957 દરમિયાન મેં વિનોબાને પહેલી વાર 1957માં કચ્છ અંજારમાં અને આદિપુરમાં અમે જોયેલા, ત્યારે એ ગુજરાતની ટૂરિંગ કરતા હતા. એટલે છેલ્લું કામ એમનું ભૂદાનનું એમણે મહત્ત્વનું કામ કર્યું. અને જિંદગીના છેલ્લી પળ સુધી મિનિટે મિનિટનો પૈસાનો હિસાબ આપીને એમને વિદાય લીધી. છેલ્લા એના પાસે કાંઈક 4-5 હજાર રૂપિયા કે 40,000 રૂપિયા કાંઈક બચ્યા હતા. એનું એને ટ્રસ્ટ કર્યું. અને થામણા ગામમાં શું શું પ્રવૃત્તિ કરી શકાય એ તમે એની આત્મકથા વાંચશો તો તમને ખ્યાલ આવશે કે શું શું પ્રવૃત્તિ કરી શકાય એ આખી નોંધ કરીને ટ્રસ્ટ કરીને છેલ્લે 1981માં એટલે કે 70 વર્ષ પૂરા કરીને મિનિટે મિનિટનો હિસાબ આપીને ગયા. ગાંધીના દરેક કાર્યક્રમમાં તમે જોઈ જજો કે એને જિંદગી 70 કે 80 વર્ષની જ મળી છે. પણ તમે એનો જો અભ્યાસ કરશો તો ખ્યાલ આવશે કે એક જિંદગીમાં 4-5 જિંદગીના કામ કરી ગયા છે. ગાંધી તો આપણા દાખલા 100 ભાગ અવડા 1000 પાનાના 50,000 પાના અને 1 કરોડ શબ્દો ગાંધીજીના વોલ્યુમના છે. ગુજરાતીમાં એવું છે, અંગ્રેજીમાં 100 છે. હવે તો એની સીડી પર મળે છે. પણ તમે જો વાંચો તો મિનિટે મિનિટનો હિસાબ, શું શું કરવું જોઈએ એનો કમ્પ્લીટ હિસાબ. એક જીવનમાં કલ્પના ન કરી શકાય કે આટલા બધા કામો કરી શકાય. કેટલા આશ્રમો સ્થાપ્યા, કેટલી સંસ્થાઓ સ્થાપી, કેટલી ચળવળો કરી, કેટલા સાથે રહ્યા, કેટલાને બદલાવ્યા, કેટલાને પોતાના કર્યા, દુશ્મનોને પણ પોતાના કરી નાખ્યા. એટલા બધા કામ દરેક જણે, ગાંધીના દરેક જણે, એકલા ગાંધીએ નહીં, ગાંધી તો હતા જ, એ તો જેને અંગ્રેજીમાં ટાવરિંગ પર્સનાલિટી કહેતી હતા, પણ એની સાથે જેવો હતા એ બધાએ પણ સંકલ્પ શક્તિ કેળવી, પોતાનો એક પ્રભાવ. ગાંધીજીનો એક દરેક શિષ્ય એક અદ્ભુત સ્પેશિયલ માણસ છે. મેનેજમેન્ટમાં એક વાક્ય છે કે લીડર એને કહેવાય, નેતા એને કહેવાય કે જે બીજો નેતા ઊભો કરે. મારા સિવાય કોઈ નહીં જે અત્યારે ચાલે છે એ નહીં. આજે નેતા એવો છે કે મરી જાય તો બીજો કોઈ છે જ નહીં. ગાંધીજી જો હટી જાય તો બીજા 10 ઊભા રહેતા હતા. દરેક ઠેકાણે, ઘરાસણાનો હોય કે દાંડી હોય કે ગમે ત્યાં હોય. ઇવન નોવાખલીમાં પણ તમે વાંચો તો ગાંધી સાથે કેટલા જણા કપડપ્રાણીને કંઈક ફરતા હતા આરામથી. અને જ્યાં જ્યાં જવું પડે ને ગાંધી ન પહોંચે તો એ લોકો પહોંચી જતા હતા. એક એક માણસને ટકોરા બંધ તૈયાર એને કર્યા હતા. જેમાંને આપણા બબુલભાઈ અદ્ભુત વ્યક્તિત્વ છે. એના વિશે આખો સેમિનાર કરાવી હાલત છે, પણ આપણે તો ટૂંકો પરિચય એનો મેળવવાનો હતો. હવે મારી વાતનો અંત લાવું છું ત્યારે જનને જોયા, ગાંધીને જોવાના છે. ગાંધી એટલા સરળ છે કે સમજવા બહુ અઘરા છે. એક મહાપુરુષો છે લખાણું હતું, ઇઝ ટુ સિમ્પલ ટુ બી અન્ડરસ્ટુડ. એટલા સરળ છે. આપણને સરળ માણસો, આપણે કપટી માણસો સમજાય, બેવકૂફો સમજાય, ડબ્બા જેવા સમજાય, પણ સરળ માણસો ન સમજાય. કારણ કે એ લોકો પોતાના વ્યક્તિત્વને બહાર જ નથી બહાર પડતા, અંદર ને અંદર સંગોપે છે અને બહાર કામ થયા કરે છે. ગાંધી એક એવું વ્યક્તિત્વ છે. ભારતના ઇતિહાસમાં 2 વ્યક્તિત્વ એવા છે કે જે આખા ઇતિહાસમાં જુદા પડે છે. એમાં એક વ્યક્તિત્વ પૌરાણિક છે જેનો આજ જન્મદિવસ છે. તમને કહી દઉં, આજનો દિવસ 2 મહત્વનો છે. એક તો તમને ખબર છે કે ગોકુળ અષ્ટમી છે. બીજી કોઈ ખબર છે કે આજના દિવસનું શું મહત્વ છે? તમે તો બહુ જ્ઞાનીઓ છો, ખબર હશે. આજે રામકૃષ્ણ પરમહંસનો પુણ્ય દિવસ છે. 16 ઓગસ્ટ 1886ના રાતે 1:30 વાગે કે 2 વાગે એમણે શરીર છોડ્યું છે. રામકૃષ્ણ પરમહંસ આખી જુદું વ્યક્તિત્વ છે, એની વાત નહીં કરીએ આપણે. પણ ગોકુળ અષ્ટમી તો છે જ, અને આ પણ છે. તો આ બધા વ્યક્તિત્વ અતિ સરળ છે. તો પહેલું વ્યક્તિત્વ પૌરાણિક છે, કૃષ્ણ. એ હતા કે એની ખબર નથી. એ પુરાણનું પાત્ર છે. મહાભારત, હરિવંશ, ભાગવત 3નું પાત્ર છે, સાહિત્યિક પાત્ર છે. પહેલું ઐતિહાસિક પાત્ર તો બુદ્ધ જ છે, ભગવાન બુદ્ધ. પણ કૃષ્ણ જેમ ઓલરાઉન્ડર હતા. બાકી બધા એક એક ક્ષેત્રમાં કામ કરી ગયા છે.
કૃષ્ણ અને ગાંધી એવા છે જે સર્વાંગી કામ કરી ગયા છે, બધા ક્ષેત્રોમાં ફરી વળ્યા છે. એક પણ ક્ષેત્ર એવું નહીં હોય રાતે સ્વપ્ન આવે તો શું કરવું એ ગાંધીને ખબર હોય. વિવેકાનંદને પૂછો જવાબ ના આપે, કે ભગવાનનું નામ લે એમ કહેશે. પણ ગાંધીને પૂછો કે મને સ્વપ્નમાં છોકરી કે છોકરો આવે છે, ગાંધી સલાહ છે દિનાથ અને કહે છે ચિંતા ન કરજે મને પણ આવે છે. ગાંધીજી એક વખત પ્રાર્થનામાં જાહેરમાં કહ્યું કે ભાઈ મને મજા નથી આવતી, કાલ સ્વપ્નમાં મને એક સ્ત્રી આવી હતી. આશ્રમમાં બધા રોવા જેવા થઈ ગયા કે બાપુ અમને રોજ આવે છે, તમને શું કે તમને ભલે મન ના આવી ગયું. હા, નાના ભાઈને એક દિવસ કાગળ લખ્યું રાત્રે 12 વાગે. નાના ભાઈનું નામ સાંભળ્યું હશે, નાનાભાઈ ભટ્ટ, કે નાના ભાઈ રાતના 12 વાગ્યા છે, હું આ કાગળ તમને લખી રહ્યો છું. બહાર મીરા બેઠી છે, મીરાબેન, મને સમજાતું નથી, મીરા પ્રત્યે મને આકર્ષણ થયું છે, શું કરું? નાનાભાઈની સલાહ, નાનાભાઈના 40માં શિષ્ય હતા, એને સવાલ પૂછ્યો, કારણ કે એ માનતા હતા કે મારા કરતા વિદ્વાન છે નાનાભાઈ, મારે શું કરવું? આવો સવાલ કોઈ પૂછે તો બહાર મીરા બેઠી, જે એની દીકરી માનતા હતા. નાનાભાઈએ જવાબ આપ્યો કે આ જવાબ આપવાની મારામાં તાકાત નથી. આ કાગળ કદાચ લોકભારતીમાં અમને ખબર છે, અને સોનલબેનને પૂછજો. આવા ગાંધીજીની એક મિનિટ જાહેર, કશું જ ખાનગી નહીં. એને જે પ્રયોગો કરવા છે અહીંયા બોલી શકાય એમ નથી, પણ તમે પ્યારેલાલનું પુસ્તક વાંચજો તો ખતરનાકમાં ખતરનાક પ્રયોગો એણે પોતાની પાછલી જિંદગીમાં નોવાખલીમાં કર્યા છે. પણ મુદ્દો શું છે કે એક ઐતિહાસિક પાત્ર ગાંધીજી હતા કે જીવનના સર્વે ક્ષેત્રોમાં એ ફરી વળ્યા. ગાંધીજીની મહત્તા એ છે કે બીજા લોકો તો આપણને જન્મથી મહાન દેખાય. વિવેકાનંદ તમને જન્મથી મહાન દેખાય. 8 વર્ષના હતા ત્યારે બુદ્ધના દર્શન થતા હતા. રામકૃષ્ણને કોઈ પંખીઓ થાય તો સમાધિ થઈ જતી હતી. ગાંધીજીને એવું કાંઈ નથી. ગાંધીજીને બીડી પીવાનું મન થતું હતું, ચોરી કરવાનું મન થતું હતું. વહેલા પાણી ગયા એટલે એ મસ્તીથી જીવતા હતા, ટેસ્ટથી બધું કરતા હતા. તદ્દન સામાન્ય. 29 વર્ષ સુધી એ સામાન્ય છે. આપણે જેટલી ભૂલો કરીએ છીએ એના કરતાં 10 ઘણી ભૂલો એને કરી હશે એમાં. અને બધું લખી દીધું છે આત્મકથામાં, કાંઈ છુપાયું નથી પાછું કોઈ પણ જાતનું. ઇંગ્લેન્ડમાં આપણે એક સ્ત્રી ગમી ગઈ તો પાછળ ભટક્યા કરતા હતા આરામથી. પછી જાગૃત થતા એ જુદો સવાલ છે, પણ સામાન્ય જીવન જીવ્યા છે. પણ જ્યારે આ બધા લોકોને મળતા ગયા કે વાંચતા ગયા, રસ્કિન, ટોલ્સ્ટોય અને રાજચંદ્ર, એ ત્રણના, રાજચંદ્રના તો સીધા સંપર્કમાં આવ્યા. એના સાથે જેમ વાંચતા ગયા તેમ ગાંધીજીમાં જે સૌથી મોટી શક્તિ છે, જો તમે અભ્યાસ કરો તો સફળ માણસ કોણ જાય, સફળ સાધક કોણ બની શકે, તો જે માણસ જાગૃત છે. અંગ્રેજીમાં એક અદ્ભુત શબ્દ છે અવેરનેસ. આ અવેરનેસ એટલે કે 24 કલાક પોતા ઉપર ચોકી, શરીર ઉપર તો ખરી, મન ઉપર પણ ચોકી. એક વિચાર વધારાનો આવવો ન જોઈએ. એક્સ્ટ્રીમ અવેરનેસ. આપણે એક સુંદર વિચારક થઈ ગયા, કૃષ્ણમૂર્તિ એનું નામ, બહુ વાંચવા જેવા છે, અદ્ભુત માણસ. એને એક જણે સવાલ પૂછ્યો કે કૃષ્ણમૂર્તિ તમને નવરા બેઠો કયા વિચાર આવે? કૃષ્ણમૂર્તિ કે એકે વિચાર ના આવે. તો શું કરો છો? કાંઈ ના કરું, બેઠો હું. તો કે એકે વિચાર ના આવે? તો ના. કાં? તો હું નક્કી કરું તો આવે વિચાર, બાકી ના આવે. બાકી મગજ ખાલી પાક. ખાલી એટલે નવરું નહીં, ખાલી એટલે સમાધિસ્થ. પણ નક્કી કરે એટલા જ વિચાર આવે, બાકી મગજ શૂન્ય. વિનોબાજીને એક સવાલ પૂછ્યો કે તમે કેટલો વખત ધ્યાન ધરો છો? તો ખબર નથી. તો કાં ખબર નથી? તો કે મને એમ સવાલ પૂછો કે કેટલો વખત ધ્યાન નથી ધરતા, જો જવાબ આપો. હું 24 કલાક ધ્યાનમાં જ હોઉં છું, અત્યારે ધ્યાનમાં જ છું. તમને એમ લાગે છે હું બોલું છું, હું બોલતો જ નથી, બોલાઈ જાય છે, પેસિવ વોઇસ છે અંગ્રેજીમાં, ધ્યાનમાં જ. ગાંધીજીની જેવી જાગૃતિ કદાચ તમને બહુ ઓછા લોકોમાં દેખાશે. એક મિનિટની સજાગતા, એને તમે હાલતા જુઓ. તો ગાંધી પિક્ચર જોજો તો તમને ખ્યાલ આવી જશે કે એને તમે હાલતા જુઓ, એને તમે બેસતા જુઓ, એની તમે બોડી લેંગ્વેજ જુઓ. લખાણમાં પણ એક શબ્દ
કોઈ પણ ખોટો શબ્દ નહીં, વધારાનો શબ્દ નહીં, ઠગી લેવાય એવો કપટી શબ્દ નહીં, એક પણ શબ્દ નહીં. એટલા બધા નિષ્પાપ, નિર્ગુણ, જે કહ્યું તે. અંગ્રેજોને કોઈ નેતા ઉપર વિશ્વાસ નહોતો, પણ લોર્ડ ઇરવિન કહેતો કે ગાંધીજીએ લખી આવશે નીચે હું સહી કરી દઈશ, કારણ કે ગાંધીને લખાણ છે, એક અક્ષર વધારાને નહીં લખે. આ લેવલની જાગૃતિ ગાંધીજીમાં તમને જોવા મળે છે. અને અત્યંત સત્યપૂત, સત્ય સિવાય કાંઈ જોઈએ જ નહીં, માત્ર સત્ય માટે જીવવું. સત્યાગ્રહ શબ્દ પણ એને આપ્યો. અને સત્ય એટલે શું? સત્ય ભલે એક જ છે, પણ દરેક ક્ષણે સત્ય નવી નવી રીતે રજૂ થાય છે. સત્યની છટાઓ બદલાયા કરે છે, સત્યનું સૌંદર્ય બદલાયા કરે છે. એ સૌંદર્ય જોવાની પણ સજાગતા હોવી જોઈએ. એટલે ગાંધીજીનું તમે કોઈ પણ પુસ્તક વાંચજો તો પહેલે પાને એક ફકરો લખ્યો હશે કે મારું લખાણ વાંચનારે ધ્યાન રાખવું કે મારું છેલ્લું લખાણ વાંચવું, કારણ કે દર પળે મને નવું સત્ય મળે છે. એટલે જૂનું સત્ય નકામું ઠરે છે, એટલે મારું નવું સત્ય એવરી મિનિટ હી વોઝ ચેન્જિંગ, સતત પરિવર્તનશીલ. આવું માણસ ઇતિહાસ નથી જોયો. એટલે જ કદાચ આઈન્સ્ટાઈન બોલ્યા કે આવનારી પેઢી માનશે નહીં કે કોઈ હાથચાંપવાળો માણસ આ પૃથ્વી ઉપર ફરતો હતો. શક્ય જ નથી. આવતા 2000 વર્ષ આવું કોઈ થશે પણ નહીં કદાચ. તો આ સત્યપૂતતા, આ હાઇટ, આ અવેરનેસ જ્યારે માણસમાં પેદા થાય છે ને, ત્યારે વ્યક્તિત્વ એનું બદલી જાય છે. હવે એનો જુદી રીતે અભ્યાસ થાય છે. તમને કહું, આ વધારાનું વાક્ય બોલું છું. આ શા માટે ગાંધીજી લોહચુંબક હતા? ગાંધીજીને તમે લોહચુંબક સાથે સરખાવી શકો પહેલા તબક્કે. શા માટે? હમણાં એક સરસ ચોપડી બહાર પડી છે, જ્ઞાનીઓને ટાઈમ મળે તો વાંચજો. અંગ્રેજીમાં છે. આપણા ભારતના એક સરસ લેખક છે, એનું નામ છે ડૉક્ટર દીપક ચોપરા. ઘણી બધી ચોપડી, એની અદ્ભુત ચોપડી સૌથી હોય તો એજલેસ બોડી ટાઈમલેસ માઇન્ડ. હજારો લાખો નકલ વેચાઈ ગઈ છે. અને એનું એક જ વાક્ય તમારે યાદ રાખવા જેવું છે. એમાં એણે પહેલું વાક્ય લખ્યું છે કે બુઢા થવું અને માંદા પડવું માણસની પસંદગી છે. એજિંગ એન્ડ સિકનેસ ઇઝ અ ચોઇસ. અદ્ભુત છે. પણ એની એક બીજી ચોપડી છે, 80 ચોપડી છે એની. એમાંની એક સરસ ચોપડી છે, એનું નામ છે સિન્ક્રો ડેસ્ટિની. સિન્ક્રો એટલે સંમિલિત કરવું, ડેસ્ટિની એટલે નસીબ. અને એમાં એ સાબિત કરે છે કે માણસ પોતાનું નસીબ પોતે નક્કી કરી શકે છે. કઈ રીતે? એનો દાખલો આપતા કહે છે કે એક માણસ નક્કી કરે કે મારે આ કામ કરવું છે, જેને આપણે સંકલ્પ રાખ્યો હમણાં કહ્યું, અને પછી કામ કરવું શરૂ કરે છે. કરે જ છે. જેમ જેમ કામ કરવાની તાકાત વધતી જાય, જેને અંગ્રેજીમાં કમિટમેન્ટ કહેવાય, એ વધતું જાય, તેમ તેમ એની તાકાત વધતી જાય. જેટલા ટકા કમિટમેન્ટ એટલી ટકા તાકાત વધી જાય. એમ કરતાં કરતાં સંભવ છે, ચોપરા લખે છે કે સંભવ છે કે 99% માણસ પહોંચી ગયો. 99% કમિટમેન્ટ થયું, એનો અર્થ એ છે કે એની તાકાત પણ 99% વધી ગઈ, એનો પ્રભાવ 99% વધી ગયો. પણ 99% સુધી નિષ્ફળ કે સફળ જવાની બંને શક્યતાઓ રહે છે. કારણ કે પોતાના મનથી કામ કરે છે, પોતાની બુદ્ધિથી કામ કરે છે, અને માણસની બુદ્ધિ મર્યાદિત છે. 99% સુધી આ બને છે. પણ જો 99 થી 100% જમ્પ મારી, અને કમિટમેન્ટ 99 થી 100% જમ્પ મારે તો એક ઘટના બને છે. આપણે જાણીએ છીએ કે પાણી 99 ડિગ્રી સુધી ઉકળે તો પાણી જ રહે છે. પણ 99 થી 100મી ડિગ્રીએ જેવું પાણી જાય છે તો પાણીનો આકાર જ બદલી જાય છે, વરાળ થઈ જાય છે, ફિઝિયોલોજી કેમિસ્ટ્રી બંને બદલી જાય છે, આખું પાણી ચેન્જ થઈ જાય છે. દીપક ચોપરા કહે છે કે માણસનું કમિટમેન્ટ 99 થી 100% ઉપર જાય છે ત્યારે એક અદ્ભુત ઘટના બને છે કે માણસનું જે વ્યક્તિગત મગજ છે એ ઓગળી જાય છે અને વૈશ્વિક મગજ સાથે ભળી જાય છે. અને પછી આ મગજનો કબજો વિશ્વની શક્તિ જે છે, યુનિવર્સલ માઇન્ડ, જેને આપણે ઈશ્વર કહીએ છીએ, એ લઈ લે છે. અને પછી બધા નિર્ણયો ઈશ્વર લે છે. આ વ્યક્તિ એની નિમિત્ત બની જાય છે. ગીતામાં કહે છે ને, તું મારું નિમિત્ત બન.
મેં આ બધાને મારી નાખ્યા છે, ચિંતા ન કર, તું નિમિત્ત બન. વટ ભલે તારો પડે, તું નિમિત્ત બન. તેમ વ્યક્તિ નિમિત્ત બની જાય છે. એટલે જે બોલે એ સાચું ઠરે, યાદ રાખજો. સિંક્રોનાઇઝ થઈ જાય જ્યારે આખા યુનિવર્સ સાથે, ત્યારે એની ડેસ્ટિની ક્રિએટ થાય છે અને નિમિત્ત બની જાય છે. પછી જે બોલે એ થાય. રજનીશને એક જણાએ સવાલ પૂછ્યો કે મોટા માણસો શું સત્ય જ બોલે? રજનીશે કીધું ના રે, એવું કાંઈ નથી. તો કે મોટા માણસો સત્ય બોલે એ અગત્યનું નથી કે મોટા માણસો જે બોલે એ સત્ય હોય. આ મહત્વનું છે. જે બોલે એ સત્ય થઈ જાય. ગાંધીએ કહ્યું ક્વિટ ઇન્ડિયા, 5 વર્ષમાં અંગ્રેજો રવાના. જે બોલ્યા એ થતું ગયું. તમે આખો ગાંધીનો અભ્યાસ કરો, નિરાંતે અભ્યાસ કરો. જે બોલતા હતા આવો આમ પ્રભાવથી, પ્રતિભાથી ખદબદતો ખીચો ખીચ માણસ ઇતિહાસે જે જોયો છેલ્લો માણસ જેને આપણે કહીએ એ ગાંધી હતો. સત્યપૂત. અને એમાંથી એની નિર્ભયતા જન્મી. જે ઈશ્વર સાથે એક થઈ જાય છે એને પછી શેનો ડર? કોઈ ડર લાગે નહીં, કોઈથી ડરતા જ નહીં. ગમે તે વસ્તુ હોય, ગમે તેટલો ભય હોય, આગળ ઊભા હોય શાંતિથી. ચંપારણમાં ગયા અને કામ કરવા માંડ્યા તો એક અંગ્રેજ ગુસ્સે થઈ ગયું કે અમારામાં શું કામ આડું આવે છે. એને જાહેરાત આપી ગાંધીનું માથું લઈ આવશે ને 10,000 રૂપિયા ઇનામ. ગાંધીજી એ વાંચ્યું, ઉપડ્યા, પોતે જ ઉપડ્યા. બારનું ઠકઠકામ. ઓકે કાં હુવાર્યું હતું એમ કે ગાંધી. પછી દંભ થઈ ગયો. તો શું કામ આવ્યો છો? 10,000 રૂપિયા લાવો, આ માથું લાવો 10,000 રૂપિયા. બીજી પણ એનો ભક્ત થઈ ગયો. આ લોકોનો રોલો છે. એના પાસે જવું નહીં કોઈ દિવસ. જો ગયા તો મુઠ્ઠા, આ કચ્છી શબ્દ છે, મુઠ્ઠા મરી રહી. આના પાસે જવાય જ નહીં. આટલા દૂર બેઠે 78 વર્ષ પછી આપણે જો આ કલાકો બગાડીએ છીએ એની પાછળ, તો એની પાસે બેઠા હશે કેવા હશે? જનરલ્સ મળશે ને ખરાબમાં ખરાબ કેદ આપી, ખરાબમાં ખરાબ કેદ. અને એને શું કર્યું? ચપ્પલ સીવી આપી અને આ ચપ્પલ ભેટ આપી કે આ હું નવરો હતો તમારો ચપ્પલ બનાવી છે. જનરલ્સ માટે લખ્યું કે આ ચંપલ મેં આખી જિંદગી માથા ઉપર રાખી. તો લોચુંબક તો હતા જ. જો આપેલો તો બકો. સિંક્રો ડેસ્ટિની વાળા માત્ર ડોસુંબક નથી હોતા, એ પારસમણી હોય છે. એ ખેંચી લે છે. માત્ર ખેંચતા નથી, એના જેવા બનાવી દે છે. કબીરનું એક ભજન છે, સુનો ભાઈ કબીરા બિગડ ગયા, પારસ કે સંગળોવા બિગડા, बिगड़ के कंचन भया भाई, साधु के संगत कबीर बिगड़ा, बिगड़ के संत भया भाई. આ પારસમણી અડ્યાઈ ગયા એટલે તે જ જો. મજા કરવી હોય તો ન અડતા, આનંદ કરવો હોય તો અડજો. મજા કરવી હોય તો ન અડજા. દલ સાથે પાર્ટીઓમાં જાજો, છોકરીઓ સાથે, છોકરાઓ સાથે, જે કરવું હોય કરજો. હા, મજા કરજો. જો ગાંધીને અડે અટકી રાખશો, દુઃખી થઈ જશો. અમે થઈ ગયા છે, પાડ કાઢી નાખી જિંદગી જેને કહેવાય. તો એ પારસમણી હતા. એ લેવલનો માણસ તમે જેમ જેમ એનો અભ્યાસ કરતા જશો તેમ તેમ થશે. અને એનો પ્રભાવ શું કામ હતો? તો ગાંધીજીનું એક વાક્ય છે કે પરિવર્તનની શરૂઆત કરવી હોય તો પોતાથી કરવી. અને પહેલાં કરવું પછી વિચારવું. કર્મ પહેલું, થિંકિંગ પછી. કર્મ પહેલું, જ્ઞાન પછી. અને ગાંધી એક એવો માણસ જે 8 ને 5 વિચાર્યું તો 8 ને 6 શરૂ પાછું. અને એને કોઈ ડગાવી શકે નહીં. ગમે તેટલા તમે એને કોઈ ડગે જ નહીં કોઈ દિવસ. એ લેવલની સ્થૈર્ય કહો કે જે કહો તે એ કરતી હતી. નિર્ભયતા ગાંધીની તમે જ્યારે અભ્યાસ કરશો ત્યારે તમને ખ્યાલ આવશે. અને જાગૃતિ, અને એ જાગૃતિમાંથી જન્મેલી કરુણા. હજારો નેતાઓ તે વખતે ભારતને મળતા હતા, એક એકથી ચડ્યા હતા. પોતે લખ્યું છે કે ફિરોઝ શાહ મહેતા તો હિમાલય હતા, તિલક ગંગા હતા, ગોખલે આવા હતા, અને એ તો એનાથી બહુ નીચે હતા. અને અચાનક આ બધા ધ્વંસ થઈ ગયા અને ગાંધીજી હિમાલય જાય. ઓછી કરીને 5 વર્ષમાં આખા ભારતમાં એક માણસ છવાઈ ગયો.
અને યાદ રાખજો, ગાંધીજી પહેલા જેટલા નેતા આવ્યા છે એના શિષ્યો અથવા ચેલાઓ અથવા અનુયાયીઓ માત્ર ભણેલા. રાપરમાં કોઈને ખબર નહોતી કે તિલક કોણ છે. કોઈ ગામડાને ખબર નહોતી, પણ ગાંધીને આખું દેશ ઓળખતો હતો. દૂરદર્શન ઉપર એક સિરિયલ આવી હતી, ડિસ્કવરી ઓફ ઇન્ડિયા, નહેરુની ચોપડી, એ અમે જોતા. અને ગાંધીએ મીઠાનો કાયદો તોડ્યો જ્યારે, ત્યારે આખા દેશમાં કહ્યું કે કાયદો તોડો. તો માની લો કે નીલપરમાં કોઈકને ખબર પડી કે બાપુએ એમ કહ્યું છે, એટલે એ મંડ્યો શું કહેવાય, આમાં મીઠું નાખી અને ઉકાળવા, અને મીઠું થયું એટલે ચાખવા માંડ્યું. તો બધાએ કીધું કે તું આ શું કામ કરસ? તો કે બાપુને કહે કે મીઠાના કાયદો તોડી દો. કોણ બાપુ? હું મેં નહીં જાણતો. બાપુ કોની ખબર નહીં પાછી, પણ બાપુને કહા. કેવું હોય તમે માત્ર બેઠે બેઠે કોઈ કલ્પના કરો, આખી રાત ચાલી જશે કે આ માણસ હશે કેવું, કઈ લેવલની ઊંચાઈ, કઈ લેવલની નિર્ભયતા, કઈ લેવલની કરુણા. એક પોતળીવાળા માણસો તો આપણે આજે જોઈએ છે. પણ ગાંધીજીએ જ્યારે એક બાઈને જોઈ અને કીધું કે કેમ તું મેલી સાડી કરસ, તો બીજી સાડી છે જ નહીં, મારી સાસુ એમને બેઠી છે, એની સાડી પહેરીને હું આવી છું, હું ઘરે જઈશ ઉતારી નાખીશ અને મારી સાસુ આવશે. એનું બોલવું અને ગાંધીનું આખા, અને કેટલાય કપડાં પહેરતા ગાંધીજી તો ઉતરી ગયા. બધા હસ્યા. તો કે નહીં, જ્યાં સુધી દરેક માણસને કપડાં પહેરવા નહીં મળે ત્યાં સુધી નહીં જાઓ. અને આખી જિંદગી એમાંથી ખસ્યા નહીં. ગોળમેજી પરિષદમાં જ્યારે ગયા ત્યારે રાજા તો એનો દુશ્મન, ઇંગ્લેન્ડનો રાજા, પણ દુશ્મનને પણ એમ થયું કે આને જમાડવો તો જોઈએ. જો આ પ્રભાવ ઇંગ્લેન્ડના રાજાને પણ થયું, જ્યોર્જ કે જે નામ હતું, એને થયું કે ગાંધીજીને ડિનર પાર્ટી તો આપવી જોઈએ. એટલે જાહેરાત કરી કે ડિનર આપીશ, પણ એ ક્યાંક શરત, ગાંધીજીએ તૈયાર થઈને આવવાનું છે, આ પૂતળીમાં નહીં હાલે, આ રાજમહેલમાં નોટ અલાઉડ. એટલે ઓને ગાંધીજીને કહ્યું છે તો બાદ નથી આવવું છે, હું તો આ કપડે આવીશ, રાજમહેલ હોય તો ગમી ગયો. જો તે રાજા કંટાળ્યું, ભલે આવજે. કંટાળવું રાજાને જ પડે, ભલે આવજે. પછી જમવા બાજુમાં જ બેઠા હતા ત્યારે એ બે વાત થઈ નોંધવા જેવી છે. રાજાએ કીધું કે સાવ આટલા કપડાં કેમ પહેર્યા છે? ગાંધીજી કે તમે એટલા પહેર્યા છે કે મારા માટે વધ્યા જ નથી. ઢગલાબંધ બેન બેઠો. અને રાજાએ ધમકી આપી કે મિસ્ટર ગાંધી, જાણો છો અમારા પાસે એટમ બોમ્બ છે? તો બને જવાબ ના. અને પછી ભાષણમાં બોલ્યા કે વન જેન્ટલમેન સેડ, રાજા પણ નહીં, યાદ રાખજો, વન જેન્ટલમેન સેડ કે એના પાસે બોમ્બ, એટમ બોમ્બ છે, બટ હી ડઝન્ટ નો, એ જાણતા નથી કે મારા પાસે આટમ બોમ્બ છે. શું લેવલ હશે આ માણસ, કલ્પના કરો. આત્યંતિક કરુણા, અદ્ભુતમાં અદ્ભુત લોકો એના પ્રત્યે આકર્ષાયા. અદ્ભુતમાં અદ્ભુત લોકો, જેમ કૃષ્ણ પ્રત્યે પાંડવો વગેરે આકર્ષણા, તેમ આના પ્રત્યે પણ અદ્ભુતમાં અદ્ભુત લોકો આકર્ષણા. અને મજાની વાત જુઓ, એના દરેક શિષ્ય ગાંધીજીથી ચડિયાતા છે. વિનોબાને ચેક કરો તો ખાલી, વિનોબા આવ્યા ત્યારે ગાંધીજીએ વિનોબાના બાપને કાગળ લખ્યો છે, જ્યારે વિનોબા 23 વર્ષના છે. અને ગાંધીજી એના બાપને કાગળ લખે છે કે તમારો દીકરો અહીંયા લેવા નહીં, આપવા આવ્યો છે. અને મને જે સ્થિતિએ પહોંચતા 40 વર્ષ લાગ્યા, એ તમારો દીકરો અત્યારે પહોંચી ગયો છે. કલ્પના કરો વિનોબા કેવા છે. અને એ તો 23 વર્ષના, તો મરવાટણે કેવા હશે? કઈ લેવલે વિનોબા પહોંચ્યા હશે? તમને ખબર નહીં હોય, વિનોબા મરવા પહેલા 15 દિવસ પહેલા સંથારો લીધો, આપણે જૈનોની ભાષામાં ખાવા પીવાનું છોડી દીધું, હવે મારે નથી ખાવું, છોડી દીધું. બધા ખૂબ સમજાયું ના, હવે મારે જીવન શું જરૂર છે. અને એને જે દિવસે સંથારો જાહેર કર્યો તે દિવસે મેં મારા મિત્રને કહ્યું કે વિનોબાજી દિવાળીના જશે, 15 દિવસ બાકી હતા દિવાળીના. મારા મિત્ર કે કાં? દુકાને સંથારો લીધો છે અને મહાવીર દિવાળીના ગયા છે. જુઓ દિવાળીના સંભવ છે. દિવાળીની સવારે હું ને મારો મિત્ર મળ્યા ત્યારે મેં કીધું આજ સાંજ સુધી વિનોબા જવા જોઈએ, મને ખબર નથી વિનોબા ચાલે ગયા.
અમે 10 વાગે મળ્યા હતા, વિનોબા 8:30 ચાલે ગયા. મહત્વનું એ નથી, પણ એક દિવસ બીજો દિવસ એટલી ખરાબ સ્થિતિ આવી કે 10-12મા દિવસે તો નાડી જ ન પકડાય. વિનોબા જીવે છે કે નહીં ડૉક્ટર કહી ન શકે. છેવટે ડૉક્ટરે કીધું કે મને ખબર નથી કે હું શું કરું, બંધ કરું ચિંતા શું કરું. ત્યારે એક શિષ્યએ કહ્યું કે હું હમણાં કહી દઉં કે બાબા જીવે છે કે નથી જીવતું. 10 મિનિટ પછી કહ્યું બાબા જીવે છે. તો તને કેમ ખબર પડી, નાડી તો તે જોઈ નથી. તો ના, બાબાને વર્ષોથી જપ કરે છે રામ હરિ. આખો 24 કલાક ઊંઘમાં પણ એનો જપ ચાલુ હોય છે, અને સૂતા હોય ત્યારે રામ હરિ આમ પગ હાલે એનો, આમ રામ આમ હરિ રામ હરિ. જુઓ બાબાનો પગ હાલે છે, બેભાન જો કોમામાં છે બાબા, પગ હાલે છે, જુઓ બાબા જીવે છે. અને દિવાળીની સવારે એણે કહ્યું કે ડૉક્ટર હવે તપાસો બાબા નથી, કાં તો પગ અટકી ગયો છે, પગ તો જ અટકી બાબા ન હોય. આ લેવલ. અને એકલા નહીં, એવા જ કિશોરલાલ મસરૂવાળા, એવા જ વાલજી દેસાઈ, એવા જ મહાદેવભાઈ, પ્યારેલાલ, એક તો નહેરુ, બધા જ સરદાર પોતપોતાના ક્ષેત્રમાં પોતપોતાની રીતે હાઈટ ઉપર બેઠેલા માણસો છે. એવા માણસો એણે તૈયાર કર્યા છે. અને અદ્વેષ્ટમ છે ને ગીતામાં, દ્વેષ્ટા સર્વ ભૂતાનામ, કોઈ પ્રત્યે દ્વેષ જ નહીં, કોઈ પ્રત્યે વિરોધ જ નહીં, માત્ર પ્રેમ. એમાં એ જીવ્યા છે. ગાંધીના આવા અનેક બાબતો તમને કેવી 3 દિવસ એક જ વાત કરી શકાય એમ છે. પણ મારો કહેવાનો હેતુ એટલો જ છે કે સ્વસ્થ રહેવું હોય, સ્વસ્થ પ્રતિભા ખીલવવી હોય, જીવનનું અદ્ભુત સૌંદર્ય, સત્યનું સૌંદર્ય જે કરવું હોય, જોવું હોય, તો તમને ગાંધી માર્ગે જવું પડશે. ગાંધી કાંઈ ફાઇનલ નથી, હજી એનાથી મોટા માણસો આવશે. કુદરતમાં પ્રક્રિયા ચાલુ છે, એકથી મોટા માણસો. બુદ્ધથી કરીને ગાંધીની આપણી વાત જોઈએ તો એકથી મોટા માણસો આવ્યા છે. હવે આવશે એનાથી ઉત્તમ હશે, પણ 200-400 અવતાર છે. 2000 વર્ષે એક જણો આવે. બુદ્ધ આવ્યા, રામ આવ્યા, પછી બુદ્ધ આવ્યા, બુદ્ધ પછી શંકરાચાર્ય આવ્યા, પછી ગાંધી આવ્યા છે. તો એક પછી એક ચડપણ સિંક્રો ડેસ્ટિની કરવી હોય, હાઈએસ્ટ પ્રતિભા કેળવવી હોય. આપણે બધા જન્મ્યા છીએ પ્રતિભા કેળવવા. આ શિબિર તમારી પ્રતિભા કેળવવા માટે છે. માધ્યમ ગાંધી રાખ્યું છે. કાલે ઉઠીને કદાચ માધ્યમ મહર્ષિ અરવિંદ હોઈ શકે, પરમજી રમણ મહર્ષિ હોઈ શકે, જવાહરલાલ નહેરુ હોઈ શકે, કોઈ પણ હોઈ શકે, ટાટા પણ હોઈ શકે, અને બિરલા પણ હોઈ શકે, કોઈ પણ માધ્યમ બની શકે. પણ અહીંયા તમે બેઠા છો 3 દિવસમાં એક જ વસ્તુ છે. અને ગાંધી હંમેશા કહેતા કે ઇફ આઈ કેન ડુ ઓલ કેન ડુ. જો હું જે કરી શકું, ઘણા હરિપ્રસાદ એને કીધું કે ઓહો તમે કેટલા માન છો, તો હું જરાય માન નથી. કઠોર સાધના પછી માનમાં નહીં પહોંચ્યો છું. પણ ઇફ વન કેન ડુ ઓલ કેન ડુ. ઇફ ગાંધી કેન બી સંત કે ગ્રેટ મેન કે ગ્રેટ પર્સન, તો અહીં બેઠેલા પણ એટલા જ માન છે જ. યાદ રાખજો, અહીં બેઠેલા કોઈ સામાન્ય નથી. ફરીથી છેલ્લે હું વિવેકાનંદને યાદ કરું. વિવેકાનંદનું એક વાક્ય વાંચવા જવું છે. મૂળ અંગ્રેજીમાં છે, એટલે પહેલાં અંગ્રેજીમાં બોલું છું, પછી ગુજરાતીમાં બોલું. વિવેકાનંદે માણસની વ્યાખ્યા કરી છે. માણસ એટલે કોણ? છગનલાલ મગનલાલ કાણકિયા, કમળાબેન અવર? ના, એ તો ટેમ્પરરી છે. હુ ઇઝ અ મેન? હ્યુમન બિંગ. તો વિવેકાનંદે લખ્યું મેન ઇઝ પોટેન્શિયલી ડિવાઇન. મેન એટલે તમે સમજો, ડિવાઇન એટલે દિવ્ય, ભગવાન. DIVIN, ડિવાઇન એટલે ભગવાન. પોટેન્શિયલ શબ્દ કદાચ તમને નવો લાગશે. પોટેન્શિયલ એટલે સુસુપ્ત. સુસુપ્ત એટલે હાજર છે પણ બહાર નથી, છુપાયેલું છે. આ જમીન નીચે કદાચ લાખો ટન ખનીજ પડ્યું છે, પણ આપણે ખબર નથી. ટેસ્ટથી બેઠા છીએ આપણે. તમે કચ્છનું એક ગામ છે દેસલપર, ત્યાં બેસો, ચા પીતા હોય, તમને ખબર નહીં કે નીચે યુરેનિયમ છે, એટમ બોમ્બ બની શકે એ પડ્યું છે. તો આપણે બેઠા ચા પીએ છીએ, બધા બેઠા જ દેસલપરમાં વર્ષોથી, કોઈ શુદ્ધિ નથી, એ યુરેનિયમ ઉપર બેઠા છે. તેમ દરેક માણસ 80 વર્ષ 90 વર્ષ જીવે છે, એને ખબર નથી કે મારામાં ભગવાન બેઠો છે. તમે કોણ? તો છગનલાલ મગનલાલ. શું કરો છો? તો બાયડીની માર ખાઉં.
કેટલું કમાવ તો 20,000, વાત પૂરી. इति सिद्धम बचपन खेल में खोया, जुवानी नींद भर रोया, बुढ़ापा पेट भर रोया, यही किस्सा पुराना है. विवेकानंद के ना आ किस्सो पुरानो નથી. You can change. Man is potentially divine. અને શિક્ષણની વ્યાખ્યા આપી કે શિક્ષણ એટલે મનુષ્યમાં રહેલી પૂર્ણતાની અભિવ્યક્તિ. માણસ પૂર્ણ જ છે, પોતાની પૂર્ણતા બહાર કાઢવાની છે. આ શિબિર કે આવા શિબિરો આપણામાં રહેલી પૂર્ણતાને બહાર કાઢવાના ટકોરા મારે છે. બાઇબલમાં લખ્યું છે, ટકોરા મારશો તો બાયણું ઉઘડશે. તમે અહીંયા આવ્યા છો, ખરેખર મને તમારી દેખાઈ આવે છે કે આવા સરસ શિબિરમાં તમને આવવા મળ્યું છે. આવા અદ્ભુત સાહિત્યકારો, વિચારકો, સંત જેવા માણસો સાથે તમને 3 દિવસ બેસવા મળશે. હું ફરીથી કહું છું કે મેક્ઝિમમ લાભ તમે લેજો. હા, કોઈથી ભૂલને સવાલ છે? દુષ્ટ સવાલ છે કોઈ?